કોને કેટલું હેડેક થયું? બિલકુલ. ચાલો, શંકરાચાર્યજી આપશે થોડું હેડેક. આપશે જો ને, વાંધો નહીં આવે. કઈ કરીએ? કરીએ. સવારના સત્રમાં આપણે એ વિષયને સમજ્યા કે રસ શું થયું? નહીં સંભળાત, ટર્ન કરી દેવાનું. પ્રશ્નો બધા માઇકની પેશન્સ નથી બધા પાસે, એટલે કરશું પણ કોશિશ. હા ના, આવી શકે, કઈ વાંધો નથી. અહીંયા તો અમ્મા બેસે, ત્યાં સામે બેસો તો બેસી શકે. તમને અહીંયા આવવું હોય તો અહીંયા આવી જાઓ. પેલું હા, વાંધો નહીં. બ્રેક પછી આવવું હોય તો આ બાજુ આવી જજો. વાલો, આ કૃપા બેઠી છે ને એની આગળ. એકચ્યુઅલી હવે ખબર ટ્રાન્સલેટ કરીએ છીએ ને તો ખબર પડે, કન્વર્ઝન કરીએ તો કે પ્રશ્ન પૂછાતા નથી ને, અરે સંભળાતા નથી તો ખબર જ નથી. હા, તો પ્રોબ્લેમ તો થાય જ. તો અલગથી સાંભળે એને તકલીફ તો થાય જ. સવારના સત્રમાં આપણે એ વિષય સમજ્યા કે બ્રહ્મનો જે આનંદ છે એને જ શ્રુતિ રસ કહે છે, અને જે રસ, આનંદ, આત્મસંતુષ્ટિ, આત્મરતિ બ્રહ્મની, આ બધા સમાનાર્થી શબ્દો તરીકે યુઝ થાય છે. સુખ, પ્રસન્નતાના જેટલા પેરામીટર્સ આપણે આપણા લૌકિક અનુભવોની અંદર જોઈએ છે એ બ્રહ્મના આનંદની માત્રા છે. કેમ કે કોઈ પણ પદાર્થ જગતની અંદર બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે એવું ન હોઈ શકે કે જે બ્રહ્મમાંથી ન આવ્યું હોય. એટલે એનો સોર્સ બ્રાહ્મિક આનંદ અવશ્ય છે, પરંતુ એ બ્રાહ્મિક આનંદની માત્રા છે, કેવલ એનો એક નાનકડો પાર્ટ છે. એટલે જ્યારે આપણે ભક્તિરસ કહીએ છીએ કે બ્રહ્મનો આનંદ, એવું જ્યારે આપણે કહી રહ્યા છીએ, ત્યારે એ પ્રકારના સુખ કે રસને ન સમજીને એક પ્રકારની સ્ટેબિલિટી, અનવરતતા કે આત્મસંતુષ્ટિ, આત્મલાભ, એ બધાને રસ શબ્દથી કહેવામાં શાસ્ત્રનું તાત્પર્ય સમજવું જોઈએ. સ્પેસિફિકલી જ્યારે આપણે અહીં ભક્તિરસને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે રસશાસ્ત્રનું પ્રણયન યદ્યપી ભરત મુનિએ સર્વપ્રથમ કર્યું છે. એમના સાથે સાથે બીજા પણ ઘણા બધા લોકો છે જેમના દ્વારા રસના એક્સપ્લેનેશન થયા. અભિનવ ગુપ્તનું પણ આની અંદર બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે, જે કાશ્મીર શૈવ પરંપરાના આચાર્ય છે. તો એમણે પણ, કેમ કે એ પણ ભક્તિ માર્ગી છે, તો શિવ ભક્તિની અંદર રસાનુભૂતિનો પ્રકાર શું છે એને લઈને એમણે પણ જે શાંત રસ છે એનું 9મા રસ તરીકેનું જે એડિશન છે એ અભિનવ ગુપ્તે કર્યું છે. 8 રસો ભરતમુનિએ ગણાવ્યા છે નાટ્યશાસ્ત્રમાં, અને શાંત રસને 9મા રસ તરીકે અભિનવ ગુપ્ત બતાવી રહ્યા છે. અને પછી 10મા રસ તરીકે શ્રી પુરુષોત્તમજીએ આને બતાવ્યું છે. યદ્યપી મમ્મટ, જે મીમાંસક હતા, એમણે પોતે રતિહિ દેવાદિ વિષયક ભાવ ને ભક્તિ, આ જે પરિભાષા છે એ મમ્મટે કહી છે કે કોઈ પણ દેવતા વિષયક જે પ્રેમનો ભાવ હોય એને ભક્તિ કહેવાય છે. તો ભાવ તરીકે કે પ્રેમ તરીકે આને પરિભાષિત એમણે અવશ્ય કર્યું છે, પરંતુ સ્વતંત્ર ભક્તિ રસ તરીકે ત્યાં એમણે એને સિદ્ધ કરવાનો પ્રયાસ નથી કર્યો. તો એ હેતુથી જ પુરુષોત્તમજીએ આ ગ્રંથ પ્રકટ કર્યું, જ્યાં ભક્તિને એક સ્વતંત્ર રસ તરીકે સિદ્ધ કરવા માટે આપશ્રી આ ગ્રંથ પ્રકટ કર્યું છે. તો રસ શબ્દ જે છે એનો તાત્પર્ય અનુભૂતિ છે, કોઈક પ્રકારનો એક્સપિરિયન્સ છે, અને જે પ્રકારની અનુભૂતિ છે એનું બહારી એક્સપ્રેશન કાયિક, વાચિક કે માનસિક ત્રણેય પ્રકારે થાય છે. પરંતુ રસ જે છે એ એક્સટર્નલ ઓબ્જેક્ટ નથી, પરંતુ આપણને હૃદયથી જે અનુભૂત થાય છે એને જ એ અનુભૂતિનું નામ રસ છે. રસના જે ટોપિકનો ઉદ્ગમ છે, એટલે રસ શબ્દનો પહેલો ઉપયોગ અથવા રસને એઝ અ કન્સેપ્ટ ઇનિશિએટ ઉપનિષદે સ્વયં કર્યું છે, જેનો મૂળ વચન તૈત્તરીય શ્રુતિથી આપણે સવારના સેશનમાં જોયું. આ શ્રુતિ ઉપર શંકરાચાર્યજીનું જે ભાષ્ય છે એને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ.
મૂળ જે વાત સવારે આપણે જોઈ કે દ્વૈતની અનુભૂતિની અંદર કોઈ પણ પ્રકારના ભયની સંભાવના હંમેશા બનેલી રહે છે, ભય એની અંદર રહે જ છે. જેમ સવારે આપણે જોયું કે આપણે ભલે સુખનો અનુભવ કરતા હોઈએ, પરંતુ એ સુખ ક્યારે ખતમ થઈ જશે કે સુખની અંદર કોઈ પ્રકારનો વિક્ષેપ આવી જશે, એ પ્રકારના મનોભાવ પણ આપણા નિરંતર બનેલા રહે છે, જેના કારણે એ સુખની અનુભૂતિ એ સમયે આપણે કરી નથી શકતા પૂરી. એટલે અંતતઃ એ ઇન્સિક્યોરિટી દુઃખમાં જ પરિણમિત થાય છે. તો અદ્વૈતનો જે બોધ છે કે અદ્વૈતની જે અનુભૂતિ છે એ આનંદાનુભૂતિ કરાવે છે અને દ્વૈતાનુભૂતિ જે છે એ હંમેશા દુઃખદ હોય છે. અંતતઃ એનું પરિણામ અલ્ટિમેટલી દુઃખમાં આવે જ છે. એટલે ઉપનિષદે આ વાતને કહી કે અદ્વૈતની અનુભૂતિમાં જ આનંદની અનુભૂતિ છે અને એ આનંદ બ્રહ્મથી અતિરિક્ત અન્ય કોઈ પણ પદાર્થની અંદર છે નહીં. એટલે જે એ રસને પ્રાપ્ત કરે છે એ જ આનંદી બને છે. આવું જયારે ઉપનિષદ કહી રહ્યું છે તો એનું તાત્પર્ય એ છે કે બ્રહ્મથી અતિરિક્ત દરેક પદાર્થની અંદર જે આનંદ છે એ અપૂર્ણ આનંદ છે, જે છે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી અને કૃષ્ણાશ્રય બંને ગ્રંથોની અંદર પરબ્રહ્મની અંદર પૂર્ણાનંદ છે અને અક્ષર બ્રહ્મ પર્યંત બધામાં ગણિતાનંદ છે. એ જે કમ્પેરિઝન છે મહાપ્રભુજી કરી રહ્યા છે એ જ સંદર્ભમાં છે. એ જ રીતે શાસ્ત્રાર્થ પ્રકરણના ઉપોદ્ઘાતમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે અક્ષર બ્રહ્મ પર્યંત જેટલી પણ મુક્તિ છે એ બધી સગુણ મુક્તિ હોય છે અને નિર્ગુણ મુક્તિ તો કેવલ કૃષ્ણને પ્રાપ્ત કરવામાં છે. તો ત્યાં પણ એનું તાત્પર્ય આનંદની પૂર્ણતા અને અપૂર્ણતા આ બંનેનું પરસ્પર કમ્પેરિઝન છે. એ વાત ઉપનિષદ ઇનિશિએટ કરી, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે જેમ બ્રહ્મ પોતાના આનંદમાં મગ્ન રહે છે, પોતાનામાં પ્રસન્ન રહે છે, એ પ્રકારની બ્રહ્મની જે પોતાના વિષયમાં અનુભૂતિ છે એવી આત્મતૃપ્તિનું જ નામ આનંદ છે અને એને જ આપણે રસ કહેવા માંગી રહ્યા છીએ. તો એ રસની અંદર કોઈ પ્રકારનું ફૂલ સ્ટોપ નથી, કોઈ પ્રકારનું કોમા નથી, કોઈ પ્રકારના અપ એન્ડ ડાઉન્સ નથી. એ અનસ્ટેબલ નહીં હોઈ શકે ક્યારે પણ. એની અંદર એક પ્રકારની સ્થિરતા છે. આ વચન ઉપર શ્રી શંકરાચાર્યજીનું જે ભાષ્ય છે એને આપણે જોઈ રહ્યા છીએ. ભાષ્ય જોવાનું બંને પ્રયોજન છે. એક તો ઉપનિષદના મૂળ વચનો ઉપર શંકરાચાર્યજી સિવાય કોઈનું પણ ભાષ્ય ઉપલબ્ધ નથી, બધા જ ઉપનિષદો ઉપર. એટલે ઉપનિષદના તાત્પર્યનું વિવેચન શંકરાચાર્યજીએ જ કર્યું છે, સીધું સ્પષ્ટ. તો ત્યાંથી પણ એ વિષય આપણને સમજવું જોઈએ. અને જ્યાં પણ આપણા મતમાં અને એમના મતમાં વિસંગતિ છે ત્યાં આપણા મતને ત્યાં આપણે પોતે સમજી લેવાનું, જેનાથી એ વિષય ત્યાંથી સુલઝી જાય. તો એના સિવાયના ભાષ્યને જોવામાં કોઈ આપત્તિ નથી. એટલું ફિલ્ટરેશન કરવાની કેપેસિટી હવે આટલો લાંબો સમય શંકરાચાર્યજીની પાછળ પડ્યા પછી આપણી અંદર હોવી જોઈએ કે એમનો કયો મત આપણને સ્વીકાર્ય નથી. તો એટલા પક્ષમાં ચેન્જીસ સમજીને અને એના સિવાયના ભાષ્યથી ઉપનિષદના તાત્પર્યને સમજવાનું છે. तो शंकराचार्य जी पहला ये बात ने कही रहा है कि पहले यह जगत असत ही था. असत इस शब्द से जिनके नाम रूप व्यक्त हो गए हैं उन विशेष पदार्थों से विपरीत स्वभाव वाला अव्याकृत ब्रह्म कहा जाता है. तो જ્યારે જગતની અસત્તા કહેવામાં આવે છે તો જગતની અસત્તાથી તાત્પર્ય છે બ્રહ્મની અવ્યાકૃત અવસ્થા. જ્યાં સુધી બ્રહ્મે પોતાના અંદરથી નામરૂપ અને કર્મનું વ્યાકરણ શબ્દનો મતલબ વિસ્તાર, ડિસ્ટ્રીબ્યુશન, તો એ જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધીની અवस्थाને असत કે અવ્યાકૃત અવસ્થા તરીકે કહેવાય છે. इससे अत्यंत असत पदार्थ बतलाए जाने अभीष्ट नहीं है. अर्थात बुद्धની જેમ કોઈ શૂન્ય બતાવવામાં ઉપનિષદનું તાત્પર્ય નથી, પરંતુ क्योंकि असत से सत का जन्म नहीं हो सकता. तो असत कारणतावाद, असत कार्यतावाद આ બધામાં પ્રમેયરત્નાર્ણવથી આ વિષય સ્પષ્ટ છે કે અસતથી સત પદાર્થની ઉત્પત્તિ પોસિબલ નથી. એટલે કારણનો નાશ એ કાર્યને પેદા નથી કરી શકતું. इदम अर्थात नाम रूप विशेष से युक्त व्याकृत जगत अग्रे पहले अर्थात उत्पत्ति से पूर्व असत शब्द वाच्य ब्रह्म था. એટલે જગત પોતાની ઉત્પત્તિથી પહેલા અવ્યાકૃત બ્રહ્મની અંદર જ નિષ્ઠ છે. उस असत से ही सत यानी जिसके नाम रूप का विभाग हो गया है उस विशेष की उत्पत्ति हुई. तो એ બ્રહ્મમાંથી પછી અસતમાંથી સતની ઉત્પત્તિ થાય છે, એટલે જગતની ઉત્પત્તિ થાય છે. तो क्या पिता से पुत्र के समान यह कार्य वर्ग उस ब्रह्म से विभिन्न है. अर्थात संतान पैदा થાય તો એ પોતાના કારણથી જેમ અલગ થઈને पैदा થાય એ રીતે શું જગતના વિષયમાં વિચારવું? તો કહી રહ્યા છે કે इस पर श्रुति कहती है नहीं. उस असत शब्दवाच्य ब्रह्म ने स्वयं अपने को ही रचा.
તો બ્રહ્મ સ્વયં પોતાની રચના કરે છે, એટલે જે કાર્ય છે એ પોતાના કારણથી વિભક્ત થઈને પેદા થતું નથી. क्योंकि ऐसी बात है इसलिए वह ब्रह्म ही सुकृत अर्थात स्वयं कर्ता कहा जाता है. तो सुकृतની પરિભાષા શંકરાચાર્યજીએ કરી રહ્યા છે કે બ્રહ્મ એનો કર્તા છે. सबका कारण होने से ब्रह्म स्वयं करता है यह बात लोक में प्रसिद्ध है. तो જેટલું પણ નામરૂપ કર્મને બ્રહ્મ પોતાનાથી પેદા કરે છે એના કર્તા તરીકે બ્રહ્મ સ્વયં બને છે. अथवा क्योंकि सर्वरूप होने से ब्रह्म ने स्वयं ही इस संपूर्ण जगत की रचना की है इसलिए पुण्य रूप से भी उसका कारण रूप वह ब्रह्म सुकृत कहा जाता है. तो આ બ્રહ્મનું કોન્ટ્રીબ્યુશન છે એ દ્રષ્ટિથી પણ જગતને સુકૃત કહેવાય છે કે બ્રહ્મે જે છે એ કૃતિને उत्पन्न કરી. लोक में जो कार्य पुण्य अथवा पाप किसी भी प्रकार से फल के संबंध आदि का कारण होता है वही सुकृत शब्द के वाच्य रूप से प्रसिद्ध होता है. तो लोक प्रसिद्धि सुकृत શબ્દની એ છે કે આપણે કંઈક કૃતિ કરીએ, કોઈ કાર્ય કરીએ અને એનું પછી કોઈક પરિણામ આવે તો એ કાર્ય કે જે પરિણમિત થાય, જેનું કોઈક રિઝલ્ટ પેદા થાય એને સુકૃત કહેવામાં આવે છે. એટલે બ્રહ્મે જે કૃતિ કરી એમાંથી જગત રૂપી કાર્ય પેદા થયું, એનું રિઝલ્ટ એક્ઝિક્યુટ થયું, એ હેતુથી એ કાર્યને સુકૃત કહેવાય છે. वह प्रसिद्धि चाहे पुण्य रूपा हो और चाहे पाप रूपा हो किसी नित्य और सचेतन कारण के होने पर ही हो सकती है. હવે પરિણામ ચાહે સારું આવે ચાહે ખરાબ આવે, પર જે કોઈ પણ કારણ તત્વ છે કે જે કારણ તત્વમાંથી એ વસ્તુ પેદા થઈ છે એ કારણ તત્વનું ચેતન હોવું કમ્પલસરી છે. એટલે અસત ન હોઈ શકે એ કારણ. અહીંયા સારું ખરાબ કઈ દ્રષ્ટિથી કીધું છે? પરિણામની દ્રષ્ટિથી. તમે કોઈ પણ પ્રકારનું કારણ લઈ લો, માનો આજે મેં કંઈ ખરાબ કામ કર્યું, કોઈ સારું કામ કર્યું, પણ અસત પદાર્થથી એ કાર્યની ઉત્પત્તિ સંભવ જ નથી. પાપરૂપ કાર્ય હોય તો પણ ચેતન જ કરે એ દ્રષ્ટિથી. તો જે કારણ તત્વ છે એની સત્તા આનાથી સિદ્ધ થાય છે કે એના દ્વારા કરેલા કાર્યનું પરિણામ પ્રકટ થયું. અન્યથા એના કારણ તત્વની જે અસ્તિત્વ છે એ સચેતનના રૂપમાં અન્ય કોઈ પ્રકારે સિદ્ધ ના થઈ શકે. એટલે અસત કારણતાવાદ સિદ્ધ થાય. अतः उस सुकृत रूप प्रसिद्धि की सत्ता होने से यह सिद्ध होता है कि वह ब्रह्म है. એટલે એ પરિણામિત થયું એનાથી તાત્પર્ય છે કે જેણે એને પ્રકટ કરવાનું ઉપક્રમ કર્યો એ તત્વ સચેતન છે અને સચેતન છે એ બ્રહ્મ છે. એટલે કોઈ જડ પદાર્થથી એની ઉત્પત્તિ નથી થઈ. એટલે એ અસતને શું કહે છે? અસતમાંથી સત પ્રકટ થયું એવું કીધું નથી કહ્યું. અસતમાંથી સતની ઉત્પત્તિ પોસિબલ નથી એ વાત કહી રહ્યા છે. અને એના માટે તર્ક શું કે જે કાર્ય થયું એ પરિણમિત થયું છે, પરિણામશીલ કાર્ય છે. શ્રુતિનું પહેલું વચન શું છે? એ જ કે આ પહેલા બધું અસત હતું, પછી એમાંથી બધું સત પ્રકટ થયું. પણ અસત્તા શબ્દનો મતલબ નૈયાયિકોની અસત્તા નથી, એટલે પ્રાગભાવ નથી. પ્રાગભાવને અસત્તા નથી કહેવાઈ રહી. જે તિરોહિત અવસ્થા છે એને શ્રુતિ અસત કહી રહી છે, પ્રકટ અવસ્થામાં જે નથી. ब्रह्म इसलिए भी है किस लिए रस स्वरूप होने के कारण. હવે બ્રહ્મની સિદ્ધિ કઈ રીતે થાય છે તો એ કહી રહ્યા છે કે બ્રહ્મની સિદ્ધિ એટલે પણ છે કેમ કે એ રસ સ્વરૂપ છે. ब्रह्म की रस स्वरूपता की प्रसिद्धि किस कारण से है. હવે બ્રહ્મને રસ સ્વરૂપ કેમ કહેવામાં આવે છે તો इस पर श्रुति कहती है जो भी वह प्रसिद्ध सुकृत है वह निश्चय रस ही है. જે કંઈ પણ પ્રસિદ્ધ સુકૃત છે એટલે જેણે પોતાનામાંથી જગતરૂપી પરિણામને પેદા કર્યું છે એ સુકૃત છે અને એ સુકૃત સ્વયં રસ છે. खट्टा मीठा आदि तृप्तिदायक और आनंदप्रद पदार्थ लोक में रस नाम से प्रसिद्ध है ही. तो टेस्ट ने આપણે રસ કહીએ છીએ. જે રસન ઇન્દ્રિય છે એમાં જે રસ તન્માત્રા છે, તો જે જીભ જે એક્સપિરિયન્સ કરે છે તો એની અંદર આપણે તન્માત્રા તરીકે રસ તન્માત્રા, રૂપ રસ ગંધમાં રસ તન્માત્રાને કાઉન્ટ કરીએ છીએ. તો એ રસ તન્માત્રા તરીકે એની પ્રસિદ્ધિ એ છે કે જે એ ટેસ્ટને એક્સપિરિયન્સ કરી શકે છે, સ્વાદનો અનુભવ કરી શકે છે. इस रस को ही पाकर पुरुष आनंदी अर्थात सुखी हो जाता है. लोक में किसी असत पदार्थ की आनंद हेतुता कभी नहीं देखी गई. તો શંકરાચાર્યજીએ કહી રહ્યા છે કે કોઈ અસત પદાર્થ કોઈને આનંદ આપતું હોય એવું પોસિબલ નથી. ब्रह्मनिष्ठ निरीह और निरपेक्ष विद्वान बाह्य सुख के साधन से रहित होने पर भी
बाह्य रस के लाभ से आनंदित होने के समान आनंद युक्त देखे जाते हैं। હવે જે મુક્ત જીવાત્માઓ છે કે માનો વૈરાગી છે કે જેમ જીવન મુક્ત અવસ્થામાં જે ઋષિઓ છે એમને કોઈ બાહ્ય સુખની અનુભૂતિ તો છે નહીં, એટલે કોઈ વિષય આનંદનો તો કોઈ પ્રશ્ન નથી ત્યાં. એટલે કોઈ પણ જાગતિક વિષયમાંથી એમની ઇન્દ્રિયોને આનંદની અનુભૂતિ થતી હોય એવું તો જોવામાં નથી આવતું. છતાં પણ એ લોકો કોઈ પ્રકારના આનંદનો અનુભવ તો કરે છે. તર્ક આપી રહ્યા છે અહીંયા કે બ્રહ્મને રસરૂપ કેમ કહ્યું, તો પ્રથમ તર્ક એ આપ્યું કે કોઈ અસત પદાર્થથી કોઈને રસાનુભૂતિ થતી હોય એવું તો પોસિબલ નથી. જેટલી પણ રસાનુભૂતિ છે એટલે જેમ એમ સમજો કે જેમ ખ પુષ્પ છે એને આપણે અસત કહીએ, અથવા શિંગડાવાળો સસલો શશશૃંગ એને આપણે અસત કહીએ. કોઈને પણ શશશૃંગથી કોઈ રસાનુભૂતિ થાય છે કે કોઈને કોઈ ખ પુષ્પથી કોઈ દિવસ રસાનુભૂતિ થાય છે કે જે પદાર્થનું અસ્તિત્વ જ ન હોય એવા કોઈ પદાર્થની રસાનુભૂતિ ક્યારે પણ કોઈને થાય છે. તો તાત્પર્ય એ છે કે જો બ્રહ્મના રસની અનુભૂતિ કરવાવાળા કોણ છે? યોગીઓ છે. જેટલા પણ યોગીઓ છે એમને જગતમાં રસની અનુભૂતિ વિષયથી થાય છે આપણા જેવા લોકોને, પરંતુ જેમણે વિષય સુખનો ત્યાગ કરી દીધું છે, સર્વથા જે લોકો વૈરાગ્યપૂર્ણ છે, સંન્યાસીઓ છે, ત્યાગીઓ છે, એ લોકોને રસાનુભૂતિ કેમ થઈ રહી છે? એ પણ આનંદમાં છે, એમને પણ કોઈ દુઃખ નથી. તો એ રસાનુભૂતિ જો એમને કોઈ પણ પ્રકારના વિષયાનંદ વિના થઈ રહી છે તો એનું તાત્પર્ય છે કે એમને પોતાની આત્મામાં કે આત્મનિષ્ઠ બ્રહ્મ દ્વારા એ રસાનુભૂતિ થઈ રહી છે. અને જો એમને આત્મનિષ્ઠ બ્રહ્મ દ્વારા રસની અનુભૂતિ થઈ રહી છે તો એનો અર્થ એ છે કે જે રસાનુભૂતિનો સોર્સ છે એ તો અસત નહીં હોઈ શકે, એટલે બ્રહ્મ સત છે. ઠીક છે? તો એ આની આ રીતે શંકરાચાર્યજી સંગતિ બતાવી રહ્યા છે કે એ રસાનુભૂતિનો વિષય બ્રહ્મ બને છે અને વિષયાનંદ વિના પણ રસની અનુભૂતિ એ જીવો કરી રહ્યા છે, એટલે બ્રહ્મની સત્તા પણ સિદ્ધ છે કે એ સત્તાયુક્ત પદાર્થથી જ રસાનુભૂતિ સંભવ છે. અસત પદાર્થની રસાનુભૂતિ નહીં થઈ શકે. નથી માનતા. કાર્ય પણ અસત નથી ને, સત અસતથી વિલક્ષણ કોટી છે. તો સત્તા અને અસત્તા બંનેમાં નૈયાયિકોના પક્ષમાં તો એ લોકો પણ નહીં આવે. માઇક લઈ લો ને, તમે તો યુઝ કરી શકશો. એક એવું હોય તો થોડું પાછળ આપી દો અને એક થોડું આગળ રાખો. હા, આ સાઈડ આપી દો. ભરત બ્રહ્મરાજા. ઢાંકી દો ને. રા રસશાસ્ત્રની દ્રષ્ટિથી ભાવ રસના રૂપમાં નિષ્પન્ન થાય છે. ભાવ અને રસ એ બંને અલગ વસ્તુ છે. આ ભાષ્ય જોયા પછી આપણે એ સબ્જેક્ટ ઉપર જઈ રહ્યા છીએ કે ભરત મુનિએ રસને કઈ રીતે ડિફાઇન કર્યું છે. પણ તમે પૂછ્યું એટલે કહી રહી છું કે સ્થાયી ભાવ એ રસનું એક કમ્પોનન્ટ છે. તો ભાવ દ્વારા રસની નિષ્પત્તિ છે. ભાવનું પરિણામ રસ છે. ભાવ કારણ છે અને રસ એનું કાર્ય છે. સો રસશાસ્ત્રની દ્રષ્ટિથી એ બંને અલગ અલગ વસ્તુ છે, પહેલી વાત. અને બીજું કે ડેફિનેટલી જે રસ છે એ સ્થાયી હોય તો જ રસ છે, અસ્થાયી હોય તો એની રસરૂપતા હોતી જ નથી. તો એ પક્ષ તો ઠીક છે. તો બ્રહ્મનિષ્ઠ નિરીહ और નિરપેક્ષ વિદ્વાન, નિરીહ થી તાત્પર્ય છે જે લોકો સર્વથા ત્યાગી વૈરાગી હોય એવા, અને નિરપેક્ષ અર્થાત જેમને જાગતિક કોઈ વિષયની અપેક્ષા ન હોય, तो एवा ब्रह्मनिष्ठ विद्वान बाह्य सुख के साधन से रहित होने पर भी એટલે વિષયાનંદ થી રહિત હોવા છતાં પણ बाह्य रस के लाभ से आनंदित होने के समान आनंद युक्त देखे जाते हैं.
તો એ એટલા જ ખુશ હોય જેટલા વિષયાનંદનો અનુભવ કરવાવાળો જીવ પ્રસન્ન હોય. નિશ્ચય ઉનકા રસ બ્રહ્મ હૈ, તો એમના રસનો સ્રોત જાગતિક વિષય ન હોઈને બ્રહ્મ હોય છે. અતઃ રસ કે સમાન ઉનકે આનંદ કા કારણ રૂપ વહ બ્રહ્મ હી હૈ. એટલે એ નિરપેક્ષ વિદ્વાન, બ્રહ્મનિષ્ઠ વિદ્વાન જે પ્રકારના રસની અનુભૂતિ કરે છે એ પ્રકારના રસની અનુભૂતિ એ રસનો જે સ્રોત છે એ બ્રહ્મ છે, કોઈ વિષયાનંદ નથી. इसलिए भी ब्रह्म है. किस लिए? પ્રાણનાદિ ક્રિયા કે દેખે જાને સે. હવે ત્રીજો તર્ક આપી રહ્યા છે કે બ્રહ્મની સિદ્ધિમાં તૃતીય પક્ષ એ છે કે પ્રાણનાદિની ક્રિયા જોવામાં આવે છે. जीवित पुरुष यह पिंड भी प्राण की सहायता से प्राणन करता है. એટલે આપણા જેવા જે લોકો છે જ્યારે જીવિત અવસ્થામાં હોય ત્યાં સુધી આપણું જે આ પિંડ છે એટલે દેહ સંઘાત છે એ પ્રાણની સહાયતાથી જ જીવે છે. પ્રાણવાયુના હલનચલનથી જ એનું જીવન છે. और अपान वायु के द्वारा अपान क्रिया करता है तो એ વાયુનું જે પ્રવાહ છે એ આપણી બોડીમાં જ્યાં સુધી સારી રીતે ચાલ્યા કરે ત્યાં સુધી જે માણસ જીવી શકે છે. इस प्रकार संघात को प्राप्त हुए इन शरीर और इंद्रियों के द्वारा निष्पन्न होती हुई और भी वायु और इंद्रिय संबंधिनी चेष्टाएं देखी जाती है. वह वायु आदि अचेतन पदार्थों का एक ही उद्देश्य की सिद्धि के लिए परस्पर अनुकूल होना किसी असमहत, किसी भी न मिले हुए चेतन के बिना नहीं हो सकता. જેટલા પણ દેહ સંઘાતના કોમ્પોનન્ટ્સ છે એ બધા જ એકબીજાથી સ્વતંત્ર છે. એટલે આપણા શરીરમાં ઇન્દ્રિય એક અલગ વસ્તુ છે, મન એક અલગ વસ્તુ છે, બુદ્ધિ એક અલગ વસ્તુ છે, પ્રાણ એક અલગ વસ્તુ છે. છતાં પણ આ બધા જ કોમ્પોનન્ટ્સ કોઈ એક જ પ્રકારના કાર્યને પૂરા કરવા માટે એકબીજાની સાથે કોમ્પેટેબલ થઈને ચાલે છે. એટલે બધા જ્યાં સુધી આપણે આડું અવડું કામ ન કરીએ, ત્યાં સુધી એમાં ડિસ્ટર્બન્સ ના ક્રિએટ કરીએ, ત્યાં સુધી આપણા શરીરના બધા જ ઉપકરણો એકબીજાની સાથે સિંક્રોનાઇઝડ થઈને આપણને જીવાડવા માટે ચાલ્યા કરે. તો એ કહી રહ્યા છે કે જો એ બધા જ જળ કોમ્પોનન્ટ્સ, અચેતન પદાર્થો જે બધા જ એકબીજાથી અલગ છે અને સ્વતંત્ર છે, પરંતુ એક જ હેતુ માટે એટલે આપણા શરીરને જીવિત રાખવા માટે જો એક સાથે સંમત થઈને એટલે એકબીજાની સાથે સપોર્ટિવ થઈને ચાલી રહ્યા છે, એનું તાત્પર્ય છે કે એ બધાનું સંચાલન કરનારું ચેતન તત્વ તો કોઈ એક જ છે જે એ બધાને કંટ્રોલ કરે છે કે જે એ બધાનું સંચાલન કરે છે. चेतन के बिना नहीं हो सकता. એટલે જળ પદાર્થોનું સિંક્રોનાઇઝેશન કરવા માટે તો કોઈ એક ચેતન વ્યક્તિ જોઈએ. क्योंकि और कहीं ऐसा देखा नहीं जाता. તો બીજે ક્યાંય પણ એવું નથી જોવામાં આવતું કે કોઈ પણ એક ચેતન તત્વના કોન્ટ્રીબ્યુશન વિના બધા જળ પદાर्थो એકબીજાની સાથે સાથે ચાલતા રહે. इसी बात को श्रुति कहती है, यदि आकाश परमाकाश अर्थात बुद्धिरूप गुहा में छुपा हुआ यह आनंद न होता तो लोक में कौन अपान क्रिया करता और कौन प्राणन कर सकता. તો એ કહી રહ્યા છે કે એ હૃદયાકાશની અંદર છુપાયેલું પણ એક આનંદ તત્વ છે કે જે આનંદ તત્વ આ બધાને સચેષ્ટ કરે છે કે આ બધાનું સંચાલન કરે છે. प्राणियां तो कहती थी ते आ अर्थ पूछती थी. तो लोक में कौन अपान क्रिया करता और कौन प्राणन कर सकता, इसलिए वह ब्रह्म ही है. तो ब्रह्म જે છે એ જ આ બધાનું સંચાલન કરનારું તત્વ છે, जिसके लिए कि शरीर और इंद्रिय की प्राणन आदि चेष्टाएं हो रही हैं और उसी का किया हुआ लोक का आनंद भी है. तो ये आनंद ने सीक्रेट करवाનું કે આનંદ ને પ્રકટ કરવાનું જે કાર્ય છે એ તો કેવલ બ્રહ્મ કરે છે. એવી સિદ્ધિ લોકની અંદર જે પ્રકારનું સિંક્રોનાઇઝેશન છે એ બધાને જોવાથી પણ થાય છે કે બધા જળ પદાર્થો કોઈ એક જ પ્રકારની ગતિમાં એકબીજાની સાથે સંચાલિત થઈ રહ્યા છે. ऐसा क्यों है? क्योंकि यह परमात्मा ही इस लोक को उसके धर्मानुसार आनंदित और सुखी करता है. तो એવું કેમ થાય છે? કેમ કે એ પરમાત્મા જ જે છે એ આ બ્રહ્માંડને પોતાના ધર્મ પ્રમાણે એટલે આનંદ એ બ્રહ્મનો સ્વાભાવિક ધર્મ છે. આનંદાત્મક હોવું એ બ્રહ્મનો સ્વાભાવિક ધર્મ છે, બ્રહ્મનો એક્સક્લુઝિવ ધર્મ છે જે બ્રહ્મથી અતિરિક્ત અન્ય ક્યાંય પણ પ્રાપ્ત થઈ શકે નહીં. તો એ આનંદાત્મક જે ધર્મ છે એ પોતાના ધર્માનુસાર પોતાના સ્વભાવ પ્રમાણે આ જગતને જે બ્રહ્માંડ છે, બ્રહ્માંડના જીવો છે એ બધાને આનંદિત કરે છે, સુખી કરે છે. तात्पर्य यह है कि वह आनंद रूप आत्मा ही प्राणियों द्वारा अविद्या से परिच्छिन्न भावना किया जाता है. अविद्वान के भय और विद्वान के अभय का कारण होने से भी ब्रह्म है, क्योंकि किसी सत्य पदार्थ के आश्रय से ही अभय हुआ करता है.
असत वस्तु के आश्रय से भय की निवृत्ति होनी संभव नहीं है। तो तात्पर्य એ સમજાવી રહ્યા છે કે જે આનંદરૂપ આત્મા છે એ જ પ્રાણીઓ દ્વારા અવિદ્યાનું પરિચ્છિન્ન ભાવન પણ કરાવે છે। એટલે ભગવાન જ આપણને અવિદ્યાથી બદ્ધ બનાવે છે, જે અવિદ્યાથી બદ્ધ થવાને કારણે આપણને ભયની અનુભૂતિ થાય છે અને એ ભયની નિવૃત્તિ એ પરમાત્માના આશ્રય દ્વારા કે પરમાત્માની પ્રાપ્તિ દ્વારા જ થાય છે। એટલે એ કહી રહ્યા છે કે જે અવિદ્વાન હોય એને ભય રહે અને વિદ્વાનને અભયની પ્રાપ્તિ થાય, એનો પણ અર્થ છે કે બ્રહ્મ છે, કેમ કે કોઈ અસત વસ્તુનો આશ્રય કરવાથી ભયની નિવૃત્તિ થઈ શકે નહીં। એટલે શશશૃંગ જેવા કોઈ હાઇપોથેટિકલ પદાર્થના આશ્રય કરવાથી કોઈની ભયની નિવૃત્તિ પોસિબલ નથી। ब्रह्म का अभय हेतुत्व किस प्रकार से बतलाया जाता है? ब्रह्म ज अभयनो हेतु छे, એટલે ભયની નિવૃત્તિ બ્રહ્મના આશ્રયથી અતિરિક્ત અન્ય કોઈ પણ ઉપાય દ્વારા સંભવ નથી। આવું કઈ રીતે સમજી શકાય? તો કહી રહ્યા છે કે क्योंकि जिस समय भी यह साधक इस ब्रह्म में प्रतिष्ठा स्थिति अर्थात आत्मभाव प्राप्त कर लेता है, એટલે જે કોઈ પણ બ્રહ્મનિષ્ઠ યોગી જ્યારે એ બ્રહ્મની અંદર આત્મભાવ પ્રાપ્ત કરે, એટલે પોતાની આત્માને બ્રહ્મનિષ્ઠ બનાવે અથવા પોતાની આત્માની અંદર રહેલા બ્રહ્મને એ રિયલાઇઝ કરે કે મારી આત્માની અંદર બ્રહ્મ બિરાજે છે, એ પ્રકારની ભાવના કરે ત્યારે किन विशेषणों से युक्त ब्रह्म में, कया ब्रह्म कोण? तो ये ब्रह्म ने समझावी रहा है कि अदृश्य में दृश्य देखे जाने वाले अर्थात विकार का नाम है, क्योंकि विकार देखे जाने के लिए ही है। जो दृश्य न हो उसे अदृश्य अर्थात अविकार कहते हैं। तो अदृश्यની પરિભાષા કહી રહ્યા છે કે જેટલું પણ દ્રશ્ય છે એ બધું વિકાર છે શંકરાચાર્યજીની ડેફિનેશન પ્રમાણે, અને જેટલું પણ નથી જોઈ શકતા આપણે એ બધું અવિકૃત છે। તો બ્રહ્મ અવિકૃત છે। इस अदृश्य अविकारी अर्थात अविषयीभूत अनात्म्य अशरीर में, એટલે આત્મા में ब्रह्म में, क्योंकि वह अदृश्य है इसलिए अशरीर भी है। तो ब्रह्म ने આપણે જોઈ નથી શકતા એટલે એ એવો તત્વ છે જે કોઈ શરીરને ધારણ નથી કરતો। क्योंकि अशरीर है इसलिए अनिरुक्त है। જેનું શરીર નથી એને તમે ડિફાઇન નથી કરી શકતા, એને તમે બોલી નથી શકતા, એને તમે ડિસ્ક્રાઇબ નથી કરી શકતા। તો જેનું ડિસ્ક્રિપ્શન સંભવ નથી, જેને કોઈ વિશેષણ આપી શકવું પોસિબલ નથી, એવું બ્રહ્મ અનિરુક્ત પણ છે। નિરૂપણ વિશેષ का ही किया जाता है। આ ફરીથી શંકરાચાર્યજીનો સ્ટેન્ડ છે કે જે કોઈ પણ વસ્તુને તમે એડજેક્ટિવ વગર કોઈ નાઉનને તમે ડિસ્ક્રાઇબ ના કરી શકો, એટલે કોઈ પણ નામને વિશેષણ દ્વારા જ તમે સમજી શકો। એટલે જો હું એમ કહું કે ટેબલ, તો ટેબલ કઈ અને કેવી, તો ટેબલનો આકાર કહો, ટેબલનો રંગ કયો, ત્યારે તમે ટેબલને ઓળખી શકો। અન્યથા ટેબલ શબ્દ વાચ્ય વસ્તુ શું છે એને તમે ડિસ્ક્રાઇબ કેવી રીતે કરી શકો? તો બ્રહ્મનું ન તો કોઈ નામ છે, ન રૂપ છે, ન કોઈ આકાર છે, તો બ્રહ્મ વિશેષણ રહિત તત્વ છે। અને જેને પણ તમે વિશેષણ ન આપી શકો એવા નામને કે એવા નાઉનને તમે ડિસ્ક્રાઇબ નથી કરી શકતા, તો એ બ્રહ્મ છે। किंतु ब्रह्म संपूर्ण विकार का कारण होने से स्वयं अविकार है। तो जगत विकृत है तो ब्रह्म एनो अविकृत कारण है, इसलिए वह अनिरुक्त है। એટલે બ્રહ્મને આપણે બોલી નથી શકતા। આ વિષયમાં આપણો સ્ટેન્ડ અલગ છે, એને અહીંયા સમજી લેવાનો। આપણા માટે બ્રહ્મ અનિરુક્ત પણ નથી અને જગત વિકૃત પણ નથી। તો એ બંનેમાં આપણા મત પ્રમાણે ચેન્જ છે। क्योंकि ऐसा इसलिए है वह अनिलयन है। निलयन आश्रय को कहते हैं, जिसका निलयन न हो वह अनिलयन यानी अनाश्रय है। तो ब्रह्मने कोई आश्रयની અપેક્ષા નથી, બ્રહ્મ સ્વાશ્રિત છે, પોતાનામાં જ એ પોતાના આશ્રયને સિદ્ધ કરે છે, એને અન્ય કોઈ આધાર તત્વની અપેક્ષા નથી। वह इस अदृश्य अनात्म अनिरुक्त और अनिलयन अर्थात संपूर्ण कार्य धर्मों से विलक्षण ब्रह्म में अभय प्रतिष्ठा स्थिति यानी आत्मभाव को प्राप्त करता है। तो जो योगी छे ए आ प्रकारना ब्रह्मनी अंदर आत्मभावने प्राप्त करे छे। उस समय उसमें भय के हेतुभूत नानात्व को न देखने के कारण अभय को प्राप्त हो जाता है। हवे ए योगी ब्रह्मनी अंदर बहुत्व નથી જોઈ રહ્યો, એને બ્રહ્મની અંદર અનેકતા ન દેખાઈને કેવલ એક બ્રહ્મ જ દેખાઈ રહ્યો છે, એટલે એને અભય સિદ્ધ થાય છે, એને કોઈ પ્રકારનો ભય નથી રહી જતો। मूल में अभयम यह क्रिया विशेषण है, अथवा इसे अभयाम इस प्रकार स्त्रीलिंग के रूप में परिणत कर लेना चाहिए। जिस समय यह अपने स्वरूप में स्थित हो जाता है उस समय यह न तो और कुछ देखता है, न और कुछ सुनता है,
और न कुछ जानता है। तो જે યોગી છે એ જ્યારે બ્રહ્મનિષ્ઠ બને છે ત્યારે ન તો એને બ્રહ્મ સિવાય કંઈ દેખાય છે, ન સંભળાય છે, ન સમજાય છે। अन्य को ही अन्य से भय हुआ करता है। तो મને પોતાનાથી સ્વતંત્ર કે ભિન્ન કોઈ લાગે તો જ મને એનાથી ભય થાય। आत्मा से आत्मा को भय होना संभव नहीं है। મને પોતાની જાતથી બીક ન લાગે, મને કોઈ અન્યથી ડર લાગે। अतः आत्मा ही आत्मा के अभय का कारण है। तो આપણે स्वयं आत्मनिष्ठ होइए तो ये व्यक्ति अभय છે। ब्राह्मण लोग ब्रह्मनिष्ठ पुरुष भय के कारणों के रहते हुए भी सब ओर से निर्भय दिखाई देते हैं। तो જે બ્રહ્મનિષ્ઠ છે એ જંગલમાં વિચરણ કરે કે પશુ પક્ષીઓની આજુબાજુ વિચરણ કરે છતાં પણ એને કોઈ પ્રકારનો ભય નથી રહી જતો। किंतु भय से रक्षा करने वाले ब्रह्म के न होने पर ऐसा होना असंभव था। પણ જ્યાં સુધી એ જીવ બ્રહ્મનિષ્ઠ ન બને ત્યાં સુધી તો ભયની નિવૃત્તિ સંભવ નથી, સંપૂर्ण અભય નથી पॉसिबल। अतः इन्हें निर्भय देखने से यह सिद्ध होता है कि अभय का हेतुभूत ब्रह्म है ही। तो आत्मनिष्ठ पुरुष अभयने प्राप्त करे छे। आत्मनिष्ठामां ज रसानुभूति छे અને અભયની અનુભૂતિ બ્રહ્માતિરિક્ત અન્ય કોઈ પદાર્થના આશ્રયથી સંભવ નથી। यह साधक कब अभय को प्राप्त करता है? હવે જે સાધક છે એને ક્યારે અભયની સિદ્ધિ થાય છે? તો કહી રહ્યા છે કે ऐसा प्रश्न होने पर कहते हैं जिस समय यह अन्य कुछ नहीं देखता और अपने आत्मा में किसी प्रकार का अंतर भेद नहीं करता, उस समय ही यह अभय को प्राप्त होता है। यह इसका तात्पर्य है। तो પોતાનાથી અતિરિક્તની અનુભૂતિ ન રહે, શુદ્ધ અદ્વૈતની અનુભૂતિ અભય છે। किंतु जिस समय अविद्यावस्था में वह अविद्याग्रस्त जीव दिखाई देने वाले दूसरे चंद्रमा के समान, आ शंकराचार्य जी નું સ્ટેન્ડ છે बिंब प्रतिबिंबवाद प्रमाणे, तो अपने समान अविद्या द्वारा प्रस्तुत किए हुए पदार्थों को देखता है, तब इस आत्मा यानी ब्रह्म में थोड़ा सा भी अंतर, छिद्र अर्थात भेद दर्शन करता है। तात्पर्य यह है कि यदि यह थोड़ा सा भी भेद देखता है तो उस आत्मा के भेद दर्शन रूप कारण से उसे भय होता है। तो भेदनी बुद्धि भय ने पैदा करे छे। अतः अज्ञानी के लिए आत्मा ही आत्मा के भय का कारण है। तो પોતે જ જ્યારે પોતાના સ્વરૂપને ન ઓળખે ત્યાં સુધી અજ્ઞાનીને ભય બનેલો રહે છે। यहाँ श्रुति इसी बात को कहती है। भेददर्शी विद्वान के लिए वह ब्रह्म ही भय रूप है। तो જેને ભેદ લાગ્યા કરે એના માટે એ બ્રહ્મ જ ભયનું કારણ બને છે, કેમ કે બહુત્વ બ્રહ્મનું પરિણામ છે। મુજસે ભિન્ન ઈશ્વર और है, આ ફરીથી શંકરાચાર્યજીનો સ્ટેન્ડ છે, કેમ કે એમને ત્યાં જીવ અને બ્રહ્મની એકતા છે। तो शंकराचार्य जी बात कही रहा है कि मुझसे भिन्न ईश्वर और है तथा मैं संसारी जीव और हूं। इस प्रकार उसमें थोड़ा सा भी अंतर करने वाले, उसे एक रूप से न मानने वाले विद्वान भेद ज्ञानी के लिए वह भेद रूप से देखा गया ईश्वर संज्ञक ब्रह्म ही भय रूप हो गया है। ईश्वर संज्ञा शंकराचार्य जी ब्रह्मने त्यारे आपे छे ज्यारे ए जगतनो कर्ता बने छे। तो ब्रह्म જ્યારે જગતનો કર્તા બને ત્યારે એ બ્રહ્મને ઈશ્વર કહેવાય છે। તો ઈશ્વર શબ્દથી શંકરાચાર્યજીનું તાત્પર્ય જગત કર્તા છે। તો એ જગત કર્તા તરીકે બ્રહ્મને જ્યારે પોતાનાથી સ્વતંત્ર સમજે છે, અલગ સમજે છે, ત્યારે એને ભય થાય છે। अतः जो पुरुष एक अभिन्न आत्म तत्व को नहीं देखता वह विद्वान होने पर भी अविद्वान ही है। तो આ પ્રકારની જીવ અને બ્રહ્મમાં અદ્વૈત બુદ્ધિ શંકરાચાર્યજી અભય દ્યોતક માની રહ્યા છે। अपने को उच्छेद्य नाशवान मानने वाले को ही उच्छेद का कारण देखने से भय हुआ करता है। જે સવારે આપણે જોઈ રહ્યા હતા કે આપણને એવું લાગે કે આપણે ખતમ થઈ જશું, આપણે નષ્ટ થઈ જશું, એનાથી જ આપણને ભય થાય છે, કેમ કે આપણે પોતાને નાશવંત જોઈ રહ્યા છીએ કે આપણે ક્યારે ને ક્યારે ખતમ થવાનું છે, नष्ट થવાનું છે। उच्छेद का कारण तो अनुच्छेद्य ही होता है, अविनाशी ही होता है। अतः यदि कोई उच्छेद का कारण न होता तो उच्छेद्य पदार्थों में उसके देखने से होने वाला भय संभव नहीं था। किंतु सारा ही संसार भययुक्त देखा जाता है। तो संसाરમાં જેટલા પણ છે બધા જ ભયયુक्त જ દેખાય છે। अतः जगत को भय होता देखने से जाना जाता है कि उसके भय का कारण उच्छेद का हेतुभूत किंतु स्वयं अनुच्छेद्य रूप ब्रह्म है। तो બ્રહ્મને પોતાનાથી અતિરિક્ત માનવું એ જ ભયનું કારણ છે, કેમ કે બ્રહ્મથી અતિરિક્ત હો તો જ આપણને પોતે નાશવંતતા ફીલ થાય। બ્રહ્મને ક્યારે પોતે નાશવંતતા ફીલ નથી થતી, પોતાને અવિનાશી સમજે છે। इसी अर्थ में यह श्रुति है।
તો શંકરાચાર્ય મૂળતઃ એ વાતને સમજાવી રહ્યા છે કે રસ ઇક્વલ્સ ટુ આનંદ, આનંદ ઇક્વલ્સ ટુ અભય અને અભય ઇક્વલ્સ ટુ બ્રહ્મ. આ બધા જ એકબીજાના સમાનાર્થી શબ્દો છે. તો જે આત્મરતિ બ્રહ્મની છે એ રસના રૂપમાં પેદા થાય છે અને જે જીવની અંદર શંકરાચાર્યજીના મત પ્રમાણે જ્યારે જીવ પોતાને અને બ્રહ્મને એક સમજી લે છે ત્યારે એને અભય સિદ્ધ થાય છે અને અભયના કારણે પોતે બ્રહ્મને જાણી લે છે એટલે બ્રહ્મના આનંદનો પોતે અનુભવ કરવા લાગી જાય છે, જેની વચ્ચે અવિદ્યા વ્યવધાન રૂપ હતી. આપણે આની અંદર પોતાના પક્ષને જોઈએ તો જ્યાં સુધી બ્રહ્મના અંશ તરીકે આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી આપણને ભય રહે છે. અંશાત્મકતાનો જે બોધ છે એ અભયનું કારણ બને છે. તો હું બ્રહ્મનો અંશ છું આટલું સામાન્ય જ્ઞાન ભક્ત હોવું એ એડિશનલ જ્ઞાન છે, પણ પ્રારંભિક જ્ઞાનમાં બ્રહ્મના અંશ તરીકે પોતાના સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપ જે વિસ્મૃતિ છે એનું નિવારણ કરીને સ્વરૂપ જ્ઞાન, પોતાના સ્વસ્વરૂપ જ્ઞાન એ અભયનું કારણ બને છે. અને પછી કોન્ટેક્સ્ચ્યુઅલી જે જીવ જે માર્ગનો છે તદનુસાર એના અભયનું સ્વરૂપ બને છે. ભક્તિ માર્ગીનો અભય અલગ પ્રકારનો બનશે, જ્ઞાન માર્ગીનો અભય અલગ પ્રકારનો બનશે, કર્મ માર્ગીના અભયનું સ્વરૂપ અલગ થશે, પરંતુ ઓવરઓલ જીવ અને બ્રહ્મના રિલેશનનું જ્ઞાન પોતાનામાં અભયરૂપ છે. સ્વસ્વરૂપ જ્ઞાન. સ્વસ્વરૂપ જ્ઞાનથી તાત્પર્ય એ છે કે જે અવિદ્યા છે એ જ આપણને આનંદાનુભૂતિની અંદર વ્યવધાન રૂપ બને છે. એટલે મારી અંદર જે કોઈ પણ પ્રકારની સ્ટેબિલિટી નથી આવી રહી, આ બધું જ એકબીજાની સાથે જોડાયેલું છે. દ્વૈતાનુભૂતિ અવિદ્યાને કારણે છે. તો અવિદ્યાની નિવૃત્તિથી, જેમ આ પ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી રહ્યા છે એ રીતે, જ્યારે એ અવિદ્યાનો નાશ થાય ત્યારે આત્માની અંદર બ્રહ્માત્મત્વાવબોધન થાય છે. બ્રહ્મનું પોતાની આત્મા તરીકે બોધ થાય છે અને એ બોધથી અભય થાય છે, અભયથી આનંદ થાય છે, આનંદ જ રસ છે, એ જ બ્રહ્મ છે. એ પ્રકારનું આવી એક સર્ક્યુલર સિસ્ટમ જે છે એ ઉપનિષદ અહીંયા રસની એક્સપ્લેન કરી રહ્યું છે. આ રસશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે, આ એક્સપ્લેનેશન. અહીંથી એ રસનો ટોપિક સ્ટાર્ટ થાય છે. સો રસથી તાત્પર્ય મૂળતઃ એ છે કે પોતાની અનુભૂતિની અંદર ખુશ રહેવું. મને જે પ્રકારની અનુભૂતિ થઈ રહી છે એની અંદર વ્યક્તિને સંતુષ્ટિની અનુભૂતિ થવી, આનંદની અનુભૂતિ થવી, પ્રસન્નતા લાગવી, અન્ય કોઈની અપેક્ષા ન રહી જવી, આ બધા જ રસની સાથે જોડાયેલા અલગ અલગ સબ્જેક્ટ્સ છે. ઠીક છે? તો આ મૂળતઃ વેદાંતમાં રસનું એક્સપ્લેનેશન છે. હા, એટલે હવે એક વિષય અહીંયા જે શંકરાચાર્યનો ચાલ્યો, ઇકો આવશે, જરાક આમ વચ્ચે લઈ લો. મને આમ જવાય ને, હવે થશે, હવે વાંધો નહીં. હા, તો એમાં એ લોકોને શું અનુભૂતિ થાય છે કે હું બ્રહ્મ છું, બરાબર ને? એટલે બ્રહ્મથી એ લોકોને અદ્વૈતનો પોતાનો બોધ થાય છે અને એના કારણે એમને અભય થાય છે. પણ ત્યાં આગળ અંશાનુભૂતિ નથી, એટલે અંશ થયા એમને અભેદ નથી. હવે આપણી તો વાત એકદમ સ્પષ્ટ છે કે ભક્તિ માર્ગીઓને તો અંશ તરીકે એમનો બોધ થશે, એટલે આપણે તો રક્ષક માનીએ છીએ, સ્વામી માનીએ છીએ એમને, તો આપણે તો સ્વાભાવિક અભય પ્રાપ્ત થઈ જાય. એ દ્રષ્ટિથી આપણી અભયતા છે. એકત્વના ભાવથી અભય નથી, કેમ કે આપણે અંશ છે. પછી એ લોકોને તમે પોતે બ્રહ્મ છો, બરાબર? તો એવું તો એટલું તો સમજ હોય ને કે અમે બ્રહ્મ છીએ પણ અમારા કાર્ય તો કોઈ બ્રહ્મના ઇક્વિવેલન્ટ છે નહીં. તો પછી એ કેવી રીતે દીનતાને પ્રાપ્ત કરે છે ત્યાં આગળ એ લોકો? દૈન્યનો ત્યાં કોઈ કામ જ નથી. અચ્છા, દૈન્યનું ત્યાં કોઈ કામ જ નથી. પણ પોતાને બ્રહ્મ માની લેવાનું, એટલે જેટલું સામર્થ્ય, જેટલા પર્સન્ટેજ જેટલું છે એટલું બધું પોતાનામાં છે. કેમ કે એવું પોટેન્શિયલ જીવનમુક્ત જીવની અંદર પણ પ્રકટ થાય છે. મુક્ત જીવાત્માઓ કોઈના કોઈની પણ ઇક્વિવેલન્ટ આપણે પોતાને સમજવું. ધેટ મીન્સ કે કોઈક અહંકાર કોઈ બી લેવલનો છે, ચાલો કે અલૌકિક પ્રકારનો, પણ આ કોઈ અહંકાર તો થઈ ગયો. આપણી દ્રષ્ટિથી એ અહંકાર છે, એમના માટે એ સ્વરૂપ જ્ઞાન છે. હું જે છું એ હું અગર પોતાને સમજુ છું તો એ અભિમાનનો વિષય નથી, આત્મબોધ છે કે હું આવી છું, કે હું આ છું. તો હું બ્રહ્મ છું, આ તો વાસ્તવિકતા છે, એમાં અભિમાન શું? એવું એ લોકોનું સ્ટેન્ડ છે. આત્મજ્ઞાન છે.
પોતાના વિષયમાં સાચું જ્ઞાન છે. તમે અત્યાર સુધી જો પોતાને જીવ સમજો છો તો એ અજ્ઞાન છે, બ્રહ્મ સમજો છો તો એ જ્ઞાન છે, કેમ કે તમે બ્રહ્મ જ છો. અચ્છા, શાંકરના મતમાં કાંઈ એમ બોલી નહીં શકે. માઇકમાં નહીં બોલી શકે, બોલો. એટલે શાંકરના મતમાં આપણે એમ સમજ્યા કે નહીં થાય. અહીંયા ફ્રીક્વન્સી ફર્સ્ટ ઓફ ઓલ એ અસત કારણવાદમાં માનતા નથી. એટલે જે શ્રુતિને જે રીતે એમને નિરૂપણ કર્યું છે તો એ તો ઘણું બધું આપણા અન્ડરસ્ટેન્ડિંગ સાથે વાલ્લભમત સાથે એકરૂપ થાય છે. કઈ રીતે અસત કારણવાદ નથી માનતા? એક વાત રસરૂપતા બ્રહ્મથી જ આવી રહી છે. બીજી વાત, હવે ત્રીજી વાત જે છે કે અદ્વૈતની અનુભૂતિથી જ એને અભયતા પ્રાપ્ત થાય. આપણે એ કહીએ છીએ, ખાલી ફરક એટલો છે કે ત્યાં જીવ અને બ્રહ્મ એક માને છે, આપણે અંશાંશી ભાવ માનીએ છીએ. આટલું જ સમજવાનું ને આખા, બરાબર. અને આપણે પણ ઐક્યનો સર્વથા નિષેધ કરીએ છીએ એવું પણ નથી. એમ સવારે આઈ થિંક બહાર કોણ પૂછતું હતું મને, કલ્પેશભાઈ પૂછતા હતા. હા, તો જેમ આસ્કરણ રાજાએ પ્રસાદ લીધું અને ઠાકોરજી એમ કહ્યું કે હું 2 વખત આરોગ્યો, તો આ ઐક્ય નથી? ઐક્ય જ છે. તો એકતા તો ત્યાં પણ ફીલ થઈ જ રહી છે. ભગવાનને એ ભગવાન આસ્કરણ રાજાને પોતાનાથી અલગ સમજી નથી રહ્યા. તો જ તો ઠાકોરજી એવી આજ્ઞા કરી કે એમણે ખાધું તો મેં આ રાજભોગ આરોગી લીધું, જ્યારે એમણે અન્નપ્રસાદી ખાધું છે. સિદ્ધાંતતઃ દોષ છે સેવક તરીકે, પણ એ અવસ્થામાં એમનામાં અને ભગવાનમાં કોઈ ભેદ બચ્યો નથી. હવે એમના મનમાં પણ નથી બચ્યો અને ભગવાન માટે પણ નથી બચ્યો. તો આપણે જેને તાદાત્મ્ય કહી રહ્યા છીએ, આપણા માટે અદ્વૈત ઇક્વલ્સ ટુ તાદાત્મ્ય. ભેદ રહિત અભેદના પક્ષમાં આપણે નથી જઈ રહ્યા. તો જ્યાં પણ શ્રુતિ અદ્વૈત બોલે છે ત્યાં ત્યાં આપણા માટે એનો અર્થ તાદાત્મ્ય છે, ભેદ સહિષ્ણુ અભેદ. આ જ આપણી અદ્વૈતની પરિભાષા છે. તો એ સંદર્ભમાં આપણે અદ્વૈતને સમજી લેવાનું છે. તો મારા અને ભગવાનની વચ્ચે પણ મારી જો અદ્વૈત બુદ્ધિ હોય તો એ તાદાત્મ્ય બુદ્ધિ જ છે કે આપણા અને ભગવાનની વચ્ચે અદ્વૈત પણ છે અને દ્વૈત પણ છે. બંને સંબંધો આપણે એકબીજાની સાથે શેર કરીએ જ છીએ. પ્રભુ મારામાંથી આરોગ્ય છે તો એકરૂપતા થાય. હું બ્રહ્મ છું ને આરોગું છું એવું તો આપણે ભક્તિ માર્ગમાં કોઈ કોન્સેપ્ટ નથી. કોઈ સારું કાર્ય થાય તો આપણે વિચારી શકીએ ભગવાને કર્યું. એટલે જ હું કહી રહી છું કે એનું સ્વરૂપ માર્ગાનુસારી થાય. જે અભય છે એનું સ્વરૂપ માર્ગાનુસારી થાય. કર્મ માર્ગીને પોતાની રીતે સમજાય, જ્ઞાન માર્ગીને પોતાની રીતે અને ભક્તિ માર્ગીને પોતાના સંદર્ભમાં. પરંતુ એ અવસ્થામાં અભય છે. સંસારી જીવ જેવો કોઈ ભય ત્યાં પછી બચી નથી જતો. પછી લીલા દ્રષ્ટિ આવે. હા, ઠીક છે. હા, સંચાલકના અર્થમાં છે, કંટ્રોલર. ત્યાં આગળ સુકૃતની પરિભાષામાં શાંકર એમ કે છે કે ભાઈ આ બધા નામ રૂપ બ્રહ્મમાંથી જ થયા છે. પછી જગતની પાછા વિકૃત કે છે. બ્રહ્મમાંથી થયા છે એમાં તો કોઈ બેમત છે જ નહીં, પણ એ બ્રહ્મનું પ્રતિબિંબ છે. એટલે વિકૃત છે, વ્યાકરણના સંદર્ભમાં નહીં. ના, રસની અનુભૂતિ પણ પ્રતિબિંબના રૂપમાં એ લોકોને બધું જ પ્રતિબિંબના રૂપમાં જ જે છે. હા, એ એમના મતમાં જતી રહેશે ને વાત થતી. માયાની અંદર એનું પ્રતિબિંબ જ જગત છે. તો નામરૂપનું જો વ્યાકરણ પણ થાય છે તો એ પ્રતિબિંબાત્મક થાય છે, સત્તાના રૂપમાં નથી થતું. તો રસની આ પરિભાષા ઉપનિષદ આપણને આપે છે, જ્યાંથી એ રસની નિષ્પત્તિના સ્રોત તરીકે શ્રુતિ ઉપનિષદ બ્રહ્મને કહેવા માંગે છે. તો બ્રહ્મથી એ રસ નિષ્પન્ન થઈને આપણા બધાને પ્રાપ્ત થાય છે. હવે રસશાસ્ત્ર જ્યારે એની પરિભાષા કરે છે ભરતમુનિ નાટ્યશાસ્ત્રમાં, ત્યારે ભરતમુનિ એને સર્વપ્રથમ એની પરિભાષા તરીકે એ વાતને કહી રહ્યા છે કે રસ એ એક પ્રકારનો એક્સપિરિયન્સ છે, અનુભૂતિ છે. અને એ અનુભૂતિની જે નિષ્પત્તિ છે એ સ્થાયી ભાવ, સંચારી ભાવ અને વિભાવ આ ત્રણેયના પરિણામ તરીકે થાય છે. એટલે હું કોઈક પ્રકારનું ઇમોશનલ ભાવન કરી રહી છું, મારા મનની અંદર કંઈક છે. આપણે
પોતાની અંદર કોઈક પ્રકારના સિનારીઓઝને ક્રિએટ કરીએ છીએ, કોઈક પ્રકારના વિચારોને પોતાની અંદર લાવીએ છીએ અને તદનુકૂળ એક્સટર્નલ પદાર્થને આપણે ગોતીએ છીએ અને પછી એના દ્વારા આપણને જ્યારે અનુભૂતિ પોતાનું જેવું વિચારેલું હોય એ પ્રકારની જ્યારે આપણને અનુભૂતિ આનુકૂલ્યની જ્યારે અનુભૂતિ થાય ત્યારે આપણે પોતાની અંદર રસને એક્સપિરિયન્સ કરીએ છીએ. રસશાસ્ત્ર જે છે એ ફરીથી મેં જે વાતને કહી કે લાગે એવું છે કે જાણે કોઈ પ્રકારની સાયકોલોજીકલ એનાલિસિસ હોય, પણ ભરત મુનિના મતાનુસાર રસ જે છે એ અલૌકિક પદાર્થ છે, એ કોઈ લૌકિક પદાર્થ નથી, કેમ કે એનો સ્રોત અલૌકિક છે. બીજી વાત એની અંદર એ છે કે જેટલા પણ ભાવ છે એ બધા જ ભાવોની અંદર એકત્વ છે, એકતા છે. એટલે જે કોઈ પણ એક્સપિરિયન્સ મારી અંદર ચાલી રહ્યું છે એ એક્સપિરિયન્સને હું પોતાનાથી અલગ નથી સમજતી. એકત્વનો એક્સપિરિયન્સ છે એ એક પ્રકારે. મને પોતાની અંદર જે એ અનુભૂતિ થઈ રહી છે એ મારી પોતાની અનુભૂતિ છે, એવો અદ્વૈતની અનુભૂતિ એ રસાનુભૂતિ કરનારો વ્યક્તિ કરે છે, ચાહે એ લૌકિક રસની અનુભૂતિ કેમ ન કરતો હોય. જ્યારે અભિનવગુપ્ત એને ડિફાઇન કરે છે ત્યારે અભિનવગુપ્ત એ કહે છે કે એ અવ્યક્ત વિચારોની અભિવ્યક્તિને રસ કહેવાય છે. જે કોઈ પણ એક્સપિરિયન્સને તમે બોલી ન શકો એ જ રસ છે, જેને પણ તમે બોલી શકો છો એ રસાભાસ છે. અભિનવગુપ્ત આ વાતને કહી રહ્યા છે કે હું કોઈ પણ એક્સપિરિયન્સને જ્યારે બોલી શકું છું, એટલે મને કોઈ એવું પૂછે કે તમને કેવું લાગે છે અને એ સમયે જો તમે એને બહુ સારા શબ્દોની અંદર એક્સપ્રેસ કરી શકો છો તો એ રસાભાસ છે, અને જો એ કેવલ અનુભૂતિમાં છે તો જ એ રસ છે. તો આપણી જે અવ્યક્ત અનુભૂતિઓ છે, જેને તમે વ્યક્ત નથી કરી શકતા, જેને તમે બોલી નથી શકતા, જેને તમે કોઈ બીજાની સાથે શેર નથી કરી શકતા અથવા શેર કરવા માંગતા નથી, એ જ પ્રકારની અનુભૂતિને રસ કહેવાય. વ્યક્ત થનારું બધું જ રસાભાસ છે. તો આ ડેફિનેશનમાં અભિનવગુપ્ત જે છે એ ભરતથી વિપરીત છે. શ્યામ બાબા એમ કે છે કે પ્રેમ પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ કે ભાવ આપણે કોઈકની આગળ કહીએ છીએ ને તો એ પ્રવાહી પ્રેમ જ સમજ, એ રસાભાસ છે. તો અભિનવગુપ્ત પણ એ જ ડેફિનેશનના મતમાં છે કે આ અવ્યક્ત જેટલી પણ આપણી અનુભૂતિઓ છે એ જ અનુભૂતિઓ રસ કહેવાય છે. જે પણ વ્યક્ત થઈ જાય છે એ બધું રસાભાસ થઈ જાય છે. એ રસને 3 પ્રકારે રસશાસ્ત્રને અભિનવગુપ્ત સમજાવી રહ્યા છે. આ થોડું મીમાંસાની લાઇટમાં જઈ રહ્યા છે, પણ કરશું આપણે કોશિશ એને સમજવાની. અભિનવગુપ્ત એક સ્ફોટ નામનો તત્વ માને છે. સ્ફોટ શબ્દથી તાત્પર્ય છે કે યુનિવર્સિટીમાં કાશ્મીર શૈવિઝમ શ્યામકાકાજી પાસે જેમણે ભણ્યું હશે દે શુડ નો. તો સ્ફોટથી તાત્પર્ય છે કે શિવની અંદર એક પ્રકારે પોતાને એક્સપ્રેસ કરવાની શક્તિ છે. જેમ બ્રહ્મ જ્યારે એવી ઈચ્છા કરે છે કે મને એકમાંથી અનેક થવું છે, તો એ બ્રહ્મ પોતાનામાંથી કંઈ નવું પેદા નથી કરવા માંગતા, પરંતુ બ્રહ્મ સેલ્ફ એક્સપ્રેશન ઈચ્છે છે કે મારી અંદર જેટલું પણ ન દેખાય એવું છે એ બધાને મને દેખાડવું છે, મને બારે પ્રકટ કરી દેવું છે. કેમ કે જ્યાં સુધી એ બ્રહ્મની અંદર છુપાયેલું છે ત્યાં સુધી આપણે એને જોઈ સમજી નથી શકતા. એટલે ત્યાં બ્રહ્મ પોતે પણ પોતાની અંદર રહેલું બધું જોઈ સમજી નથી શકતા. ત્યારે એમને એવું થાય છે કે મારી અંદર જેટલું પણ છે એ બધાને હું બારે પ્રકટ કરું, બારે પ્રવાહિત કરું. કેમ કે એ સ્વાત્મક છે, કોઈ બીજાની સામે નથી. તો જો હું પોતાની અંદર રહેલા પોટેન્શિયલને કોઈ અન્યની સામે પ્રકટ કરું છું તો એ રસાભાસ છે. પરંતુ બ્રહ્મ તો એકલા જ છે, તો પોતાનું પોતાની સામે જ જ્યારે પ્રકટ કરી રહ્યા છે તો એમના માટે એ આત્મરતિનું પ્રાકટ્ય છે, આત્મરતિનો વિસ્તાર છે. કેમ કે ત્યાં દ્વૈતનો પ્રશ્ન નથી. તો અભિનવગુપ્ત ત્યાં એ કહી રહ્યા છે કે શિવને એવી ઈચ્છા થાય છે કે હું મારી અંદર રહેલા પોટેન્શિયલ્સને મારી બારે પેદા કરું. અને જ્યારે એ એને પેદા કરવા માંગે છે તો એ શિવની શક્તિને કે એમના વિચારને સ્ફોટ કહેવાય છે. એટલે જેમ બ્લાસ્ટ થાય અને અંદર રહેલું બધું બારે ભડાકાની સાથે પ્રકટ થઈ જાય, એવી રીતે શિવ પોતાની અંદરનું બધું જ સ્ફોટની જેમ પ્રકટ કરે છે. તો સ્ફોટ એક જાતનો તત્વ છે. ના, એવું નહીં. બ્રહ્મની શિવની શક્તિઓનું પ્રાકટ્ય છે. બસ એ પ્રાકટ્યને સ્ફોટ કહે છે. તો સ્ફોટ કે સમાન સત્યભૂત. તો જે સ્ફોટ છે એ જે અંદર નતું એવી કોઈ વસ્તુ એમાંથી પ્રકટ નથી થઈ.
એટલે કોઈ એક્સટર્નલ ઓબ્જેક્ટ ત્યાં નથી આવ્યું, પણ જે અંદર હતું એ જ બધું પ્રકટ થયું છે. તો સ્ફોટની જેમ જે કંઈ પણ સત્ય છે, જે સાચું છે, જે એની અંદર છે, અન્વિતા વિધાન કે સમાન ઉપાયાત્મક સ્વરૂપ. અન્વિતા વિધાન આ મીમાંસાનો સિદ્ધાંત છે, જ્યાં એ કહે છે કે જેમ શબ્દ અને શબ્દના દ્વારા પ્રકટ થનારો અર્થ, આ બંને અલગ હોય છે કે એક હોય છે. શબ્દ અને અર્થ, અન્વિતા વિધાન. તો અભિધાનથી અર્થ, અભિધાનનો મતલબ છે એના દ્વારા કહેવામાં આવતું કોઈ પ્રકારનું તાત્પર્ય, અને અન્વિતા વિધાનથી તાત્પર્ય છે કે શબ્દની અંદર એ અભિધાનનો અન્વિત હોવું, અભિધાનનો અન્વય હોવો. તો અન્વિતા વિધાનથી મતલબ છે કે જેમ કાલિદાસ જે છે એ કુમાર સંભવની અંદર મંગલાચરણમાં એ કહે છે કે વાગર્થાવિવ સંપૃક્તૌ, વાણી અને અર્થ એ બંને જેમ એકબીજાની સાથે સંપૃક્ત છે, એકબીજાની સાથે જોડાયેલા છે, એવી રીતે શિવ અને શક્તિ બંને એક છે. તો વાણી અને અર્થ, જેમ હું એક શબ્દ બોલી અને જ્યારે મારા મોઢામાંથી એ શબ્દ નીકળે છે ત્યારે એ શબ્દનો અર્થ મારી માઇન્ડમાં જે છે એ જ તમારા સુધી કન્વે થાય છે. તો શબ્દ સાંભળતાની સાથે શબ્દના વર્ણો ઉપર આપણું ફોકસ ન હોઈને શબ્દના અર્થ ઉપર આપણું ફોકસ હોય છે. તો જેમ હું એક શબ્દ બોલી તો શ, બ અને દ આ 3 અક્ષરો ઉપર તમારું ફોકસ નથી, પણ શબ્દના અર્થ ઉપર ફોકસ છે કે શબ્દથી તમે શું સમજી રહ્યા છો. તો વાણીનું પણ જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે એના લેટર્સ ઉપર આપણું ધ્યાન ન હોઈને એના જેમ અર્થ ઉપર સીધા આપણે સ્વિચ થઈ જઈએ છીએ, અને એ સ્વિચ કરવામાં આપણને ટાઈમ નથી લાગતો. હું બોલી અને તમને સમજાઈ ગયું, તો શબ્દના સંસ્કાર છે જેના કારણે એટ ધ વેરી મોમેન્ટ આપણને અર્થ પ્રકટ થઈ જાય છે. તો એ શબ્દ અને અર્થ એ બંને જેમ એકબીજાની સાથે અલગ નથી થઈ શકતા, એવી રીતે આપણી અનુભૂતિની અંદર જે કંઈ પણ અન્વિત થઈ જાય એ રસ છે. અનુભૂતિમાં જે અન્વિત થઈ જાય એટલે કે હું જેનો પણ અનુભવ કરી રહી છું એ રસનો જ અનુભવ કરી રહી છું, એનાથી અતિરિક્ત મારી અનુભૂતિમાં બીજો કોઈ વિષય બચ્યો જ નથી. હવે મારી પર્સનાલિટીમાં ફોર એક્ઝામ્પલ જેમ ભક્તિરસની જ આપણે વાત કરી લઈએ, તો ભક્તિરસની એક એવો એક્સપિરિયન્સ કે જેમાં મને કોઈ એવું પૂછે કે તમને શું એક્સપિરિયન્સ થાય છે, તો મારી પાસે કહેવા માટે ભક્તિના એક્સપિરિયન્સ સિવાય બીજું કંઈ છે જ નહીં. તો મારી પર્સનાલિટીમાં કોઈ પણ ઇમોશનનું અન્વિત થઈ જવું રસ છે. તો આપણી પર્સનાલિટીમાં જેમ આનંદ ઇક્વલ્સ ટુ બ્રહ્મ, તો બ્રહ્મની અંદર આનંદ સિવાય જેમ બીજું કંઈ છે જ નહીં, એવી રીતે કોઈ પણ એક ઇમોશન આપણી અંદર એવું અન્વિત થઈ જાય કે આપણી પર્સનાલિટીમાં એ ઇમોશન સિવાય બીજું કંઈ બચે જ નહીં, કે તમારી પાસે બીજો કોઈ એક્સપિરિયન્સ કહેવા માટે બચે જ નહીં, કે ફીલ કરવા માટે બચે જ નહીં. એ રસ કહેવાય છે. એટલે જેમ રૂકમિણીને એવું પૂછવામાં આવે કે તમારી શું અનુભૂતિ છે, તો એમની પાસે ભક્તિ સિવાય કોઈ પ્રકારની અનુભૂતિ છે જ નહીં. તો એ કંઈ પણ બોલે છે, કંઈ પણ ફીલ કરે છે, તો ભક્તિ સિવાય એ કંઈ પણ ફીલ નથી કરતી, તો એ રસ છે. ને જ્યાં સુધી એ અનુભૂતિની અંદર દ્વૈત છે, પુનઃ તમારી અનુભૂતિઓ ઘણા બધા પ્રકારની છે. મને અત્યારે સુખ છે, થોડી સમયમાં દુઃખ થઈ જાય છે, થોડા સમયમાં કોઈ બીજો ઇમોશન આવી જાય છે, 10 મિનિટ પછી કોઈ નવા ઇમોશન પેદા થઈ જાય છે. તો વ્યક્તિઓ પ્રમાણે ઇમોશન્સ મારા સ્વિચ થઈ જાય છે. આ રસ નથી, એ રસાભાસ છે. કેમ કે કોઈ પણ ફરીથી સ્ટેબિલિટીમાં જ જઈ રહ્યા છે, અદ્વૈતમાં જ જઈ રહ્યા છે અભિનવગુપ્ત. એની એક પ્રકારની કન્સિસ્ટન્ટ સત્તા રહેવી જોઈએ. જેમ સવારે માનો સેવામાં હતા ત્યાં સુધી આપણને ભક્તિરસ ફીલ થયો, બપોર પછી કંઈક બીજું કરવા લાગી ગયા, કોઈ નવા રસની અનુભૂતિ થવા લાગી ગઈ, સાંજ પડી આપણે કોઈ બીજી એક્ટિવિટી કરી, પાછો એક નવો રસ ફીલ થવા લાગી ગયો. તો આપણને દર અડધો કલાકે કોઈ પૂછે કે તમને શું ફીલ થાય છે, તો આપણી પાસે બધા નવા જ એક્સપિરિયન્સીસ હોય. દર અડધો કલાકે નવો અનુભવ છે. અત્યારે આવું લાગે છે, થોડી વાર પછી એવું લાગે છે. તો અભિનવગુપ્ત કહી રહ્યા છે કે એ રસ નથી, એ રસાભાસ છે. કેમ કે કોઈ પણ એક રસ એ બીજા રસને સ્પેસ ન આપી શકે જો એ કન્સિસ્ટન્ટ છે તો. ફરક છે, જશું એ પોઈન્ટ ઉપર. ફરીથી ભાવ અને રસની વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ છે. ભાવ કારણ છે અને રસ એનું કાર્ય છે. ભાવ ઇક્વલ્સ ટુ ઇમોશન.
ભક્તિ જ્યારે મને અનુભવ થાય તો મને કન્સિસ્ટન્ટલી સમજો કે મને કરુણ રસનો અનુભવ થઈ રહ્યો છે, તો પણ એનો બેઝિક વસ્તુ મને ભક્તિ જ હોવી જોઈએ. ભક્તિનો કરુણ હોવો જોઈએ, ભક્તિમાં શૃંગાર હોવું જોઈએ, ભક્તિમાં હાસ્ય હોવું જોઈએ. એનો મતલબ કે એનો જે આધાર છે એ ભગવાન જ હોવું જોઈએ દરેક વસ્તુ. હા. સો કોન્સ્ટન્ટ અનુભવ દરેક જગ્યાએ ભગવાનનો થવો એ દેટ ઇઝ અન અલ્ટિમેટ વન. જો હું અહીં સોર્સ એમ સમજુ હા કે હિતેનભાઈ ઇઝ ગિવિંગ સમ તકલીફ મને આપી રહ્યા છે, તો હિતેનભાઈને અન્ડરસ્ટેન્ડિંગ કરવા દેટ ઇઝ માય રસાભાસ. એ રસાભાસ છે. વોટ એવર, કોઈ પણ પ્રકારનું. હું પોતે પોતાના માટે તકલીફ બનું છું, ઇવન ધીસ ઇઝ રસાભાસ. ઓકે. ફરીથી તાત્પર્ય એ છે રસ ઇક્વલ્સ ટુ અદ્વૈત. આ પણ એક પ્રકારનો ઇમોશનલ અદ્વૈત છે. તમારા ઇમોશન્સમાં અદ્વૈત હોવું જોઈએ. એક જ રસ ચાલવો જોઈએ, એની અંદર વિવિધતા ન હોઈ શકે. ઇફ એટ ઓલ ઇટ ઇઝ સ્ટેબલ. હા, એટલે તો ગુણાતીત અવસ્થા પછી ભક્તિ રસ, હા એટલે જ વાત. શાંત રસ પછી ભક્તિ રસ. सो अन्विताभिधान के समान उपायात्मक स्वरूप. તો એ રસનું સ્વરૂપ શું છે કે અન્વિતાભિધાનમાં જેમ શબ્દ અને અર્થ એકબીજાની સાથે અન્વિત છે, એવી રીતે જ્યારે તમારા ઇમોશન્સમાં એક કોઈક ઇમોશનની અંદર તમે અન્વિત હો અથવા કોઈ એક રસ તમારી અંદર અન્વિત થઈને રહેતો હોય તો જ એ રસ કહેવાય. वाक्य और एना माटे उदाहरण आपी रहा है कि वाक्य और पद में अवयवों की प्रतीति असत्य रूपा होती है. जेम अत्यारे आपणे जोयुं के फॉर एग्जाम्पल हूँ एक आखू वाक्य बोली, तो ए आखा वाक्यनी अंदरना एक एक शब्द ऊपर पण आपणो फोकस न होईने ए आखा वाक्यना अर्थ ऊपर आपणो फोकस होय छे. तो आखा वाक्यना अर्थ ऊपर ज्यारे आपणो फोकस छे तो एनो अर्थ ए छे के वाक्यना कम्पोनન્ટ जेटला पण शब्दो छे એ બધા જ શબ્દો ત્યાં આપણા માટે અસત્ય છે, આપણા માટે એનો અર્થ જ સત્ય છે. કે આ અર્થ ઉપર જેમ કોઈ પણ વાક્ય બોલ્યા એની અંદર એક એક શબ્દના અર્થને તમે અલગથી કાઢો અને પછી તમે આખા વાક્યના અર્થને કાઢો તો અર્થ અલગ અલગ પ્રકટ થાય. શબ્દના અર્થ અલગ જશે અને આખા વાક્યનો અર્થ અલગ જશે. તો અભિનવ ગુપ્ત એ વાતને કહી રહ્યા છે કે વાક્ય और पद में अवयवों की प्रतीति असत्य रूपा होती है. જ્યારે આપણે આખા વાક્યનો અર્થ જોઈએ ત્યારે એક એક પદનો કે એક એક શબ્દનો અર્થ ત્યાં असत्य છે, એ ત્યાં इम्पोर्टेंट નથી. और अखंड रूप से वहां अर्थ का प्रकाशन होता है. अखंड रूप थी आखा वाक्यनी अंदर केवल कोई एक अर्थનું જ प्रकाशन થાય છે. उसी प्रकार नाट्य में भी रस की प्रतीति अखंडाभिव्यक्ति रूपा होती है. तो नाट्य शास्त्र प्रमाणे अभिनव गुप्ते કહી રહ્યા છે કે એ અખંડાભિવ્યક્તિ હોવી જોઈએ. એની જે કોઈ પણ રસની અભિવ્યક્તિ છે એ અખંડ હોવી જોઈએ. એની અંદર વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ આવે તો એ મૂડ સ્પોઇલર હોય. જેમ મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં આસક્તિની અવસ્થામાં એ આજ્ઞા કરી રહ્યા છે કે આસક્તિની જ્યારે અવસ્થા હોય એ સમયે જીવને એવું લાગે કે ભગવત ભક્તિ સંબંધી ક્રિયા સિવાય બધું જ ડિસ્ટર્બન્સ છે. તો આસક્તિમાં મહાપ્રભુજી આ જ વાત કહી રહ્યા છે કે પ્રેમથી રાગ વિનાશ થાય. સ્નેહાત રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગ્રહારુચિ. તો આસક્તિની અવસ્થામાં જીવને એવું લાગે કે ઘર પરિવાર સંબંધી આપણી જેટલી પણ ડ્યુટીઝ છે, જેટલી પણ એક્ટિવિટીઝ છે, ભગવત સેવા અતિરિક્તની બધી જ એક્ટિવિટી જ્યારે ડિસ્ટર્બન્સ લાગવા લાગે, ડિસ્ટર્બન્સ એ રસાભાસ છે. કેમ કે તમે કન્સિસ્ટન્ટલી જે અનુભવ કરી રહ્યા છો એની અંદર વચ્ચે કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ આવે. એટલે માનો આપણે કોઈ આપણી રૂચિની એક્ટિવિટી કરી રહ્યા છીએ અને એ સમયે કોઈ આપણને આવીને એવું કે ભાઈ તું આવું કર, તો એ જેવી રીતે ડિસ્ટર્બન્સ છે એવી રીતે કોઈ પણ એક ઇમોશનની અંદર એવી સ્થિરતાનું આવવું, એવી અખંડાભિવ્યક્તિ આવવી કે જેમાં બીજું બધું જ ડિસ્ટર્બન્સ લાગે અથવા રસાભાસ લાગે, એ પ્રકારની એક કન્સિસ્ટન્ટ અનુભૂતિને જ રસ કહેવાય છે. ઠીક છે. તો અભિનવ ગુપ્ત રસને આ રીતે એક્સપ્લેન કરી રહ્યા છે કે આ જ રસ છે. જ્યાં સુધી તમને ડિસ્ટર્બન્સ નથી ફીલ થઈ રહ્યું ત્યાં સુધી રસાનુભૂતિ તમને થઈ નથી રહી, એવો એનો તાત્પર્ય છે. હા, ત્યાગ
અરુચિ. પહેલા અરુચિ આવે કે નથી ગમતું, પછી ધીરે ધીરે એને છોડવા માટે જીવ પ્રયાસ કરે કે ભાઈ આ પણ નહીં, હવે આ પણ નહીં, હવે આ પણ નહીં, એ રીતે. જેમ કોઈ પણ આપણે આપણા પસંદનું કંઈ પણ કરતા હોઈએ ત્યારે વચ્ચે આવીને કોઈ આપણને ડિસ્ટર્બ કરે કે ભાઈ તમે અમને અત્યારે આવું કરી દો, તો આપણે એવું કહીએ કે હું ખતમ કરી લઈશ પછી કરીશ, ત્યાં સુધી નહીં કરું. તો આવું એટીટ્યુડ આપણું કેમ ડેવલપ થાય છે? કેમ કે જે ક્રિયાની અંદર આપણે એ સમય સંલગ્ન છીએ એ આપણને ગમે છે, એની અંદર આપણે પોતાને એનગ્રોસ્ડ ફીલ કરીએ છીએ, એ અન્વિત છે એ ક્રિયા આપણી સાથે. માનો કોઈ સંગીતજ્ઞ હોય, ગાતો હોય, કંઈક વાજિંત્ર વગાડતો હોય, એ સમયે તમે એમને એવું કહો કે ભાઈ તું મને અત્યારે આનો જવાબ આપ, મને આવું કરી આપ, આવું કરી આપ, તો જેમ ડિસ્ટર્બન્સ લાગે, મૂડ સ્પોઇલર લાગે, બસ એ મૂડ સ્પોઇલર રસાભાસ છે. તો અભિનવ ગુપ્તે કહી રહ્યા છે કે એ ઇમોશનનું કોઈ નામ નથી, કોઈ ટાઇટલ નથી. ગમે તેના કોઈ પણ એક પ્રકારના ઇમોશનની અંદર જો તમે સ્ટેબલ છો અને એના સિવાયનું કંઈ પણ તમને જો ડિસ્ટર્બન્સ પ્રતીત થાય છે, તો એનો મતલબ એ છે કે એ તમે રસનો અનુભવ કરી રહ્યા છો. જો તમને બીજી એક્ટિવિટી ડિસ્ટર્બન્સ લાગી નથી રહી, એનો મતલબ છે કે તમને એ એક્ટિવિટીમાં રસની અનુભૂતિ થઈ જ નથી રહી. તો આ રીતે અભિનવ ગુપ્તાને સમજાવી રહ્યા છે. એના કમ્પોનન્ટ્સ જે છે એ ભરત મુનિ સમજાવે છે કે વિભાવ. હા, આજે અભિનવ ગુપ્તા એ આપણે પણ ફોલો એ વિચારીએ છીએ રસ્તે, આપણે આ જ સ્વીકારીએ છીએ. વિભાવ, અનુભાવ અને સંચારી ભાવોના સંયોગ દ્વારા રસની નિષ્પત્તિ, આ ભરત મુનિની ડેફિનેશન છે. રસ જે છે એ એક પ્રકારનું પરિણામ છે, રિઝલ્ટ છે. કોનું રિઝલ્ટ છે? તો વિભાવ, અનુભાવ અને સંચારી ભાવના પરિણામને રસ કહેવાય છે. ભાવ શબ્દ શું છે? તો એને ભરત કહી રહ્યા છે અવ્યક્ત વિચારોની અભિવ્યક્તિ. આમાં અભિનવ ગુપ્ત વિપરીત છે. અભિનવ ગુપ્તામાં અવ્યક્ત વિચારોની અભિવ્યક્તિને એક્સેપ્ટ નથી કરતા, એટલે એની અભિવ્યક્તિ છે તો એ રસાભાસ છે, અને જો અભિવ્યક્તિ નથી તો જ એ રસ છે. તો આપણે કોઈ પણ એવા સંગીતજ્ઞને કે જે ડાન્સર હોય એમને એવું પૂછીએ કે તમને શું મજા આવે છે, તો બસ અમને ગમે છે, આનો બીજો કોઈ જવાબ નથી. કેમ ગમે છે, કેમ બીજું કંઈ નથી ગમતું, આના કોઈ જવાબ નથી હોતા. તો એ પ્રકારનું જે સેલ્ફ એક્સપ્રેશન છે, પોતાનું જે એક્સપિરિયન્સ છે, એને જ અભિનવ ગુપ્ત રસ કહી રહ્યા છે. તો ભાવ છે એ અવ્યક્ત વિચાર છે, આપણી અંદર રહેલા કોઈ પ્રકારના વિચારો છે, એને જ્યારે આપણે એક્સપ્રેસ કરીએ છીએ તો ભરત કહે છે કે એ ભાવરૂપ બને છે, એનું એક્સપ્રેશન ભાવ બને છે. નહીં, એ આલંબન તો વસ્તુ હોય છે જેનો ભાવ આશ્રય લે છે. વિભાવનું આલંબન અને ઉદ્દીપન હોય છે, એના બે ટાઈપ્સ છે. એ ભાવ છે એના 33 પ્રકાર ભરત એક્સપ્લેન કરે છે, જેમાં 8 સ્થાયી ભાવ હોય છે, 33 સંચારી ભાવ છે જે આવતા જતા રહે છે, અને 8 સાત્વિક ભાવ છે જે સ્ટેબલ રહે છે. સ્થાયી ને સાત્વિક કહી રહ્યા અલગ છે, નહીં, સાત્વિક ભાવ અલગ છે. સ્થાયી 8 સ્થાયી છે, 8 સાત્વિક છે અને 33 સંચારી છે. સો ઇન ઓલ 49 એમ કરીએ. હા, તો આપણે સારું મેથ્સ છે. પ્રકાર કયા એના બધા ટોટલ મારવાનું ને 16 વત્તા 33 ને હા, 33. એનું ટોટલ મારવાનું છે. 33 સંચારી છે, 8 સ્થાયી છે અને 8 સાત્વિક છે. સાત્વિક ક્યાંથી આવી ગયું છે? અત્યારના આપે જે ભાવની ટાઈપ્સ છે. અને આ જેટલા પણ ભાવ છે બધા જ એ ભાવો મળીને રસને પેદા કરે છે, જેમાં સ્થાયી ભાવ સ્ટેબલ રહે છે, સંચારી ભાવ આવતા જતા રહે છે. સંચારી ભાવનો મતલબ છે કે જે આવતા જતા રહે, અને એમાં પણ સિલેક્ટિવલી સમ આર સાત્વિક, આઉટ ઓફ ધેટ ઓનલી. કેમ કે સ્થાયી ભાવમાં રસના જે પ્રકારો છે એમાં બીભત્સ, રૌદ્ર વગેરે પણ રસ છે, તો એના સ્થાયી ભાવ તમસ હોય છે, સાત્વિક નથી હોતા. તો સંચારી અને સ્થાયી આમાંથી 8 સાત્વિક ભાવોના પ્રકાર છે, જેનાથી અભિનવ ગુપ્તે પછી શાંત રસની નિષ્પત્તિ માની છે. He has given the list of it. હા, કરશું. બંનેનું કરી રહ્યા છીએ, અભિનવ ગુપ્ત અને ભરત બંનેનું. 8 સ્થાયી ભાવ જે કહી રહ્યા છો આપ, એ ટોટલ 8 રસોના 8 સ્થાયી ભાવ છે. પછી એને આ બધા
પેટા છે ને સંચારી ભાવો પેટા પ્રકાર નથી. સંચારી ભાવનો મતલબ છે કે જે આવતા જતા રહે, આવે અને જતા રહે, સ્વતંત્ર છે. અને પછી એ બંનેમાંથી કરશું, બંનેમાંથી 8 સાત્વિક પ્રકારના ભાવ છે કે જે સારા માનવામાં આવે છે. આપણે જે રસ દ્રષ્ટિની તરફેણમાં કર્યા છે એ સ્થાયી ભાવ છે. અભિનવ ગુપ્ત ત્યાં એ વાતને એડ કરી રહ્યા છે કે ભાવ છે એ વિકાસશીલ હોય છે, વધતો રહે છે. ભાવ જે છે એની પરિભાષા અભિનવ ગુપ્ત કરી રહ્યા છે કે એ વિકાસશીલ હોય છે, ડેવલપિંગ હોય છે. ભાવની અંદર સ્ટેબિલિટી બહુ પછી આવે છે, પણ મોસ્ટલી એ ભાવ વસ્તુતઃ આપણને ભલે એનો એક જંકચરને આપણે સ્ટેબિલિટી તરીકે ઓળખી લઈએ, પરંતુ વસ્તુતઃ એનો સ્ટેબિલિટીનો પણ કોઈ સ્ટાન્ડર્ડ નથી હોતું. એ નિરંતર વર્ધનશીલ જ હોય છે, વધતો જ રહે છે. કેમ કે અભિનવ ગુપ્તે એ રસની નિષ્પત્તિ, જેમ આપણે બ્રહ્મથી કહી રહ્યા છીએ એ રીતે એ રસની નિષ્પત્તિ શિવથી માને છે. શિવ બ્રહ્મ છે એમના માટે. તો અભિનવ ગુપ્ત ત્યાં એ વાતને કહી રહ્યા છે કે જેમ ભગવાન માટે ફોર એક્ઝામ્પલ આપણો ભાવ હોય, કોઈ પણ પ્રકારનો પ્રેમ ભાવ છે માનો. હવે એ પ્રેમ ભાવમાં આપણે એવું કહીએ કે બસ આટલો જ પ્રેમ હોય, આનાથી વધારે થોડી હોય. આવું કોઈ એમાં સ્ટાન્ડર્ડ ન હોઈ શકે. પણ એ જે માની રહ્યો છે સ્ટેબિલિટી, એ એનું વરણ ત્યાં સુધીનું હશે એમ સમજો. નહીં, સ્ટેબિલિટીનો મતલબ છે કે એ આનાથી ઘટે તો નહીં જ. સ્ટેબિલિટીથી એનું તાત્પર્ય છે કે આમ અચાનક એવું તો ન જ થઈ જાય કે ભાઈ કાલથી બંધ કરો આ બધું, બહુ થઈ ગયું, એવું તો ન જ થાય. સો સ્થિરતા આવી શકે કે હા આવું રહે છે, હવે ઘટે નહીં. પણ અભિનવ ગુપ્ત એ કહી રહ્યા છે કે વર્ધનશીલ જ હોય, કમ્પલસરી વર્ધનશીલ જ હોય, અન્યથા એ ભાવ નથી. સો એ ડેફિનેશનમાં અભિનવ ગુપ્ત સ્ટ્રિક્ટ છે. એટલે જ મેં જેમ એક્ઝામ્પલ આપ્યું કે ફોર એક્ઝામ્પલ મને કોઈ વ્યક્તિથી પ્રેમ છે, માનો તમને તમારા બાળકથી પ્રેમ છે, તો એ પ્રેમનું કોઈ સ્ટાન્ડર્ડ થોડી હોય કોઈ દિવસ કે ભાઈ આટલું જ હોય પ્રેમ. કે માનો ભગવાનથી આપણને પ્રેમ છે તો પ્રેમ આટલું જ હોય, બસ આટલો જ તો હોય, આનાથી વધારે થોડી હોય. આવા કોઈ સ્ટાન્ડર્ડ ન હોય. તો અભિનવ ગુપ્ત એ કહી રહ્યા છે કે એ નિરંતર વર્ધનશીલ હોય, ઓલવેઝ વધે જ, ઘટે તો ક્યારે પણ નહીં. સ્ટેબિલિટીથી મતલબ છે એની સ્થિરતાનો મતલબ છે કે ઓછો તો ન જ થાય. પણ અભિનવ ગુપ્ત સ્ટ્રિક્ટલી એમાં એડિશનલ ફેક્ટર એડ કરી રહ્યા છે કે એ નિરંતર વધતું જ હોય તો જ એ ભાવ કહેવાય. તો ભગવાનથી જે પ્રેમ છે, માનો આપણે એના સ્ટાન્ડર્ડ્સ ડિસાઇડ કર્યા કે રુચિ પછી પ્રેમ એના વર્ધનનું ચિહ્ન છે, પ્રેમ પછી આસક્તિ છે, આસક્તિ પછી વ્યસન છે. પણ વ્યસન પછી પણ વ્યસનોત્તર કૃતાર્થતા પાછી હોય છે કે નથી હોતી? હોય છે. વ્યસનોત્તર કૃતાર્થતા પછી સર્વાત્મ ભાવ કે નિરોધ પણ હોય છે કે નથી હોતું? હોય છે. નિરોધ પછી પણ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ કે સાયુજ્ય આદિ એના ફલના પણ પ્રકારો હોય છે કે નથી હોતા? હોય જ છે. તો આની માઇન્યુટ ડિટેલિંગ તમે નથી કરી શકતા. એટલે કોઈ એવું ન કહી શકે કે હા ભગવાનમાં પ્રેમ થઈ ગયો, બસ ઘણું થઈ ગયું, હવે આસક્તિ માટે પ્રયાસ કરવાની કોઈ જરૂર નથી. એટલે આસક્તિ તો થાય જ નહીં, બસ પ્રેમ ઉપર આપણું ફૂલ સ્ટોપ. તો પ્રેમ જ આસક્તિ બને જ, આસક્તિ વ્યસન બને જ, વ્યસન નિરોધમાં કે સર્વાત્મ ભાવમાં પરિણમિત થાય જ. તો અભિનવ ગુપ્ત એ કહી રહ્યા છે કે ભાવ ઓલવેઝ વર્ધનશીલ છે. તો ભાવમાં જો માનો સ્થાયી ભાવ, કોઈ પણ એક ભાવ ઉપર આપણે સ્થાયી થઈ ગયા, તો એ સ્થાયી ભાવ નિરંતર વર્ધનશીલ જ હોય. સ્થાયી હોવાનો મતલબ છે કે એ ઘટી ન શકે, પણ વધે નહીં એવું પણ પોસિબલ નથી, એ વધે જ ઓલવેઝ. તો વિકાસશીલ છે એને જ અભિનવ ગુપ્ત ભાવ કહી રહ્યા છે. અને એ જે વિકાસશીલતા છે એને અભિનવ ગુપ્તે ચિત્તવૃત્તિ કહી છે. જેમ ચિત્તવૃત્તિ, ચિત્તની એસેન્શિયલ વૃત્તિ, નેચર. વૃત્તિ શબ્દનો મતલબ છે ચિત્તનો એસેન્શિયલ સ્વભાવ. જે કોઈ પણ ભાવમાં તમે સ્થાયી થઈ ગયા એ તમારી ચિત્ત વૃત્તિરૂપ બને, ચિત્તની વૃત્તિરૂપ બને. ચિત્તનો રોલ છે બુદ્ધિ દ્વારા કરેલા નિર્ણયનું દ્રઢીકરણ. બુદ્ધિ જે છે એ નિર્ણયાત્મિકા છે, નિર્ણયાત્મિકા વૃત્તિ છે, ડિસિઝિવ છે. તો બુદ્ધિ કોઈ એક વિષયમાં નિર્ણય લે છે, એ બુદ્ધિ દ્વારા લીધેલા નિર્ણયને દ્રઢ કરવાનું કાર્ય ચિત્ત કરે છે. મહાપ્રભુજી પણ ચેતસ્તત પ્રવણમ સેવા, આને સેવાની પરિભાષા કહી રહ્યા છે કે ચિત્તની કૃષ્ણ પ્રવણતા જ સેવા કહેવાય છે. જેને મહાપ્રભુજી કૃષ્ણ પ્રવણતા કહી રહ્યા છે એને જ અભિનવ ગુપ્ત ચિત્તવૃત્તિ કહી રહ્યા છે. ચિત્તવૃત્તિનો મતલબ છે જેમ અત્યારે આપણે અન્વિતા વિધાન જોયું,
કે આપણી પર્સનાલિટીમાં કોઈ એક ઇમોશનનું અન્વિત થઈ જવું. અન્વિત થઈ જવાનો મતલબ છે કે જેમ ઘડામાં માટી અન્વિત હોય એવી રીતે એ ઇમોશનનું આપણી પર્સનાલિટીની અંદર અન્વિત હોવું, એકાકાર હોવું. એવું એકાકાર હોવું કે જેમ માટીને તમે ઘડાથી અલગ ન કરી શકો, એના વિના એનું અસ્તિત્વ ખતમ થઈ જાય, એવી રીતે એ ઇમોશન વિના એ વ્યક્તિનું અસ્તિત્વ ખતમ થઈ જાય, એવું એનું અન્વિત હોવું. હા, તો અભિનવગુપ્ત ત્યાં એ કહી રહ્યા છે કે જે કોઈ પણ રસ જે સ્થાયી બને, જ્યારે એ રસાનુભૂતિ સ્થાયી બને, એ રસ જે છે એ તમારી ચિત્તવૃત્ત્યાત્મક બને. એટલે તમારું જે ચિત્ત છે, જેમ રજભક્તો માટે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે જે સમયે એમને રાસમાં ભગવાન દેખાયા તો બંને એના ઇન્ટરપ્રિટેશન છે. એક તો એક ગોપી પ્રત્યે ભગવાન એટલા થયા, એ પણ ભગવાનનું દ્વૈત ભાવાપન્ન થવું, બહુત્વ, એ પણ એનું ઇન્ટરપ્રિટેશન છે. અને બીજું આપણે એ પણ કહી રહ્યા છીએ કે એમની ચિત્તવૃત્તિની અવસ્થા એ સમયે ભગવાનનિષ્ઠ હોવાને કારણે એકબીજાને કૃષ્ણ જોઈ રહ્યા છે. તો કૃષ્ણ સિવાય કોઈ નથી જોઈ રહ્યા. એ તો મને સામેવાળો વ્યક્તિ કૃષ્ણ લાગે છે અને સામેવાળાને હું કૃષ્ણ રૂપ લાગુ છું. તો ચિત્તવૃત્તિના આકારનો મતલબ એ છે કે માનો આપણું મગજ કોઈ એક થોટની અંદર એનગ્રોસ્ડ હોય, આપણે એક જ વાતને તમે નિરંતર વિચારતા રહો તો તમને એ જ વસ્તુ પોતાની સામે દેખાતી રહે. તમે પોતાના મનને ત્યાંથી હટાવી ન શકો, તમે એના સિવાય કંઈ વિચારી ન શકો, એના સિવાય તમે કંઈ પણ જોઈ સાંભળી ન શકો. એવી જે ચિત્તવૃત્તિ, ચિત્તવૃત્તિ શબ્દનો મતલબ છે ચિત્તનો એક પ્રકારનો એસેન્શિયલ સ્વભાવ, નેચર. નહીં, આસક્તિ બ્રહ્મ નથી. હા, પ્રક્રિયા સેમ છે, આસક્તિ બ્રહ્મની જેમ જ છે. તો જેમ ત્યાં વ્રજભક્તોને એકબીજા ભગવાનની જેવા દેખાવા લાગી ગયા, એ એમની ચિત્તવૃત્તિ એમને એવું દેખાડી રહી છે. એમનું ચિત્ત જે મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ બધાનું સંચાલક તત્વ છે, ચિત્ત રાજા છે. ચિત્ત એ બધાને કંટ્રોલ કરે છે. તો જ્યારે ચિત્તની વૃત્તિ, ચિત્તનો સ્વભાવ એ પ્રકારનો બની જાય છે ત્યારે મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો, એની પાછળ દેહ, એની તન્માત્રાઓ બધું જ એની વૃત્તિને ફોલો કરે છે. તો અભિનવગુપ્ત એ વાતને કહી રહ્યા છે કે રસ જે છે એ ચિત્તવૃત્તિ રૂપ બને. જે કોઈ પણ રસ છે એ જ્યારે ચિત્તવૃત્તિ રૂપ બને તો એની અંદર આ શેડ આવે કે એની સિવાય તમે કંઈ જોઈ ન શકો, કંઈ સાંભળી ન શકો, કંઈ વિચારી ન શકો. એટલે તમારા મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અંતઃકરણ બધાની અંદર બીજા કોઈ એલિમેન્ટ કે ઇમોશનના માટે કોઈ સ્પેસ જ ન બચી જાય, કોઈ જગ્યા જ ન બચી જાય. સો પર્સન કેન અટેન ધેટ થિંગ ઓર એ આવી જાય. અટેન ધેટ થિંગ. હા, જેમ આપણે તનુવિત્તજાથી એને અટેન કરીએ છીએ આ સ્થિતિને. તો જેમનામાં સ્વાભાવિક હોય એ તો વિશેષાધિકારી છે કે જેમને સ્વાભાવિક આવી સ્થિતિ ઉપલબ્ધ હોય. પણ જેમને સ્વાભાવિક રીતે એવી સ્થિતિ પ્રાપ્ત નથી એવા લોકો તો એને પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત કરે છે. તો જેમ આપણા માટે મહાપ્રભુજી પ્રક્રિયા કહી રહ્યા છે કે તમને તનુવિત્તજા દ્વારા ચિત્તવૃત્તિની કૃષ્ણ પ્રવણતા પ્રાપ્ત થાય છે. તો આપણું ચિત્ત કૃષ્ણ પ્રવણ બને છે તનુવિત્તજાની પ્રેક્ટિસથી. તો એવી રીતે રસ, જ્યારે અહીંયા તો એ ફલાવસ્થા બતાવી રહ્યા છે એવું સમજી લો. તો રસને રસ ક્યારે કહેવાય? જ્યારે એ ચિત્તવૃત્તિ રૂપ બને. જ્યાં સુધી એ ચિત્તવૃત્તિ રૂપ નથી બન્યું ત્યાં સુધી એ રસ નથી કહેવાતું, રસાનુભૂતિ નથી કહેવાતી. યુ આર બિંગ ફેક કહેવાનો મતલબ એ છે. ઠીક છે. તો અભિનવગુપ્તાને આ રીતે ડિફાઇન કરી રહ્યા છે કે ભાવ જે છે એ આપણી ચિત્તની એક અવસ્થા છે અને એ રસના રૂપમાં, ભાવ રસના રૂપમાં પરિણમિત થાય છે. ભાવ કારણ છે, રસ એનું કાર્ય છે. તો હું જેને એક્સપિરિયન્સ કરી રહી છું એ મારી ભાવનાનો એક્સપિરિયન્સ છે. એ એક્સપિરિયન્સ તમારી ચિત્તની વૃત્તિરૂપ બનવું જોઈએ, તો જ એ રસ છે, તો જ એને રસ કહી શકાય છે. અન્યથા ફરીથી રસાભાસ છે. કેમ કે તમારું ચિત્ત જો વિષયને સ્વિચ કરે છે તો રસાભાસ છે. તો માનો અત્યાર સુધી એ કૃષ્ણમાં એ ચિત્ત લાગેલું છે, બીજી ક્ષણ કોઈ બીજાની અંદર એ ચિત્ત લાગી જાય છે તો રસાભાસ છે. પછી તો જેમ રજભક્તોના ચરિત્રમાં આપણે જોઈએ છે કે એ એમના બાળકને દૂધ પીવડાવી રહી હતી કે ઘરનું કામ કરી રહી હતી કે વાસણ માંજી રહી હતી, તો બધું છોડીને એ લોકો ભગવાનની પાસે દોડી ગયા. કેમ કે એ ચિત્ત વૃત્તિ ભગવદનિષ્ઠ છે, અન્ય વિષય એની અંદર નથી, કોઈ અન્ય ઓબ્જેક્ટ એ ચિત્તની અંદર છે જ નહીં. એટલે એમને એ રસની પૂરેપૂરી અનુભૂતિ થાય છે. જ્યાં સુધી એની અંદર ફરીથી આજ અદ્વૈત અને દ્વૈત જ છે આની અંદર. તો ચિત્તવૃત્તિનો ઓબ્જેક્ટ એક જ હોવો જોઈએ, ચિત્તવૃત્તિનો વિષય
એક જ હોવો જોઈએ. એ ચિત્તવૃત્તિની અંદર જ્યાં સુધી બે વિષય છે ત્યાં સુધી અદ્વૈત નથી. એ દ્વૈતની અંદર રસની અનુભૂતિ નથી. આપણા મનમાં બે વસ્તુ એક સાથે ન ચાલી શકે. તો અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, તમારા વિચારમાં કંઈક બીજું ચાલી રહ્યું છે, તો મારા શબ્દો તમારા સુધી પહોંચે છે પણ એનો અર્થ નથી પહોંચતો. એ આપણી મેમરીમાં નથી રહેતું, આપણને એની સ્મૃતિ નથી રહેતી. 2 મિનિટ પછી પૂછો શું બોલ્યા હતા, તો આપણે કંઈક બીજું વિચારી રહ્યા હતા, એટલે આપણને નથી ખબર કે શું બોલ્યા હતા. સો આપણા ચિત્ત, મન, કેમ કે ચિત્ત એનું દ્રઢીકરણ કરે છે, તો મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અંતઃકરણ અને ઇન્દ્રિયો બધું સિંક્રોનાઇઝડ થઈને જ કામ કરી શકશે. તો એનું સિંક્રોનાઇઝેશન અલ્ટિમેટલી ચિત્ત ઉપર જઈને થાય છે. ચિત્ત જેનું દ્રઢીકરણ કરે એમાં એ બધા સિંક્રોનાઇઝડ થઈને ચાલવા લાગે છે. તો એટલે અભિનવ ગુપ્ત એ કહી રહ્યા છે કે ચિત્તની વૃત્તિ ડેવલપ કરવી એ રસાનુભૂતિ છે. તમે રસની એક એવી પ્રેક્ટિસ ડેવલપ કરો, એવું એની સાથે તમારું એન્ગેજમેન્ટ હોય, એવું એની સાથે તમારું કોલાબોરેશન હોય કે એ તમારી ચિત્તની વૃત્તિને બનાવી દે, ચિત્તના આખા સ્વભાવને શેપ કરી દે અને ફોર્મ કરી દે. યૌગિક જ પ્રક્રિયા છે. યોગ એને જ ધ્યાન, ધારણા, સમાધિ કહે છે. તો જે નિર્વિકલ્પક સમાધિ જેને યોગ કહે છે, કે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, આ ત્રણનું પણ ડિફરન્સ ખતમ થઈ જાય. તો સમાધિમાં સવિકલ્પક સમાધિ અને નિર્વિકલ્પક સમાધિ બે પ્રકાર છે. સવિકલ્પક સમાધિ એવી અવસ્થા છે જેમાં હું ધ્યાન કરનારો છું, મારા ધ્યાનનો એક વિષય છે અને હું ધ્યાનની ક્રિયા કરી રહ્યો છું. એવું ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ડ્યુઆલિટી રહે કે હું બ્રહ્મનું ધ્યાન કરી રહ્યો છું, ફોર એક્ઝામ્પલ. આવું જો તમે બોલી રહ્યા છો તો એનો મતલબ એ છે કે તમે પોતે અને બ્રહ્મને અલગ સમજી રહ્યા છો. એટલે જ શંકરાચાર્યજી અહમ બ્રહ્માસ્મિને પણ દ્વૈતાનુભૂતિ કહે છે, કેમ કે અહમ, બ્રહ્મ અને અસ્મિ આ ત્રણ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની જેમ અલગ તત્વ છે. હું બ્રહ્મ છું એવું જ્યારે હું બોલું છું તો આઈ નો કે હું અને બ્રહ્મ અલગ છે. આપણે કન્વે એવું જ કરી રહ્યા છીએ. તો અહમનો પણ નાશ અને અસ્મિનો પણ નાશ અને બ્રહ્મની અનુભૂતિ જે પાછી એક્સપ્રેસેબલ નથી, તમે બોલી નથી શકી રહ્યા, તો જ એ વસ્તુતઃ અનુભૂતિ છે. બાકી અહમ બ્રહ્માસ્મિ પણ મિથ્યા છે સિદ્ધાંતતઃ. એક્ઝેક્ટલી એ જ રીતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય આ ત્રણની પણ ડ્યુઆલિટી છે. ત્યાં સુધી તમારી સમાધિ મિથ્યા છે, પ્રેક્ટિસ છે આ કેવલ. તો જેમ નિર્વિકલ્પક સમાધિ છે, જેમાં હું ધ્યાન કરનારો છું, આ મારા ધ્યાનનો ઓબ્જેક્ટ છે અને મારા દ્વારા ધ્યાનની એક ક્રિયા ચાલી રહી છે, આવી પણ અનુભૂતિ જ્યારે ખતમ થઈ જાય, એક જ બચી જાય, બસ એ પ્રકારની અદ્વૈતની સ્થિતિ રસ છે. એટલે જ એ અવ્યક્ત છે, એટલે જ એની અભિવ્યક્તિ પોસિબલ નથી. યુ કેનોટ સ્પીક, તમે એને બોલી નથી શકતા. વિચ વિશે સર્વાત્મ ભાવ ના, આપણે સર્વાત્મ ભાવ અલગ વસ્તુ છે. તો તાત્પર્ય એ છે કે અભિનવ ગુપ્ત એ વાત કહેવા માંગી રહ્યા છે કે ચિત્તવૃત્તિને આ પ્રકારનો એક આકાર આપી દેવો, એક શેપ આપી દેવો. કૃષ્ણાત્મક ચિત્તવૃત્તિ ફોર એક્ઝામ્પલ એ રસ છે. પણ આપણે જેમ કીધું કે બુદ્ધિ વિષયનું દ્રઢીકરણ એ ચિત્તની વૃત્તિ કરશે, પણ બધા બીજા જે ઓપરેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મન, બુદ્ધિ, પ્રાણ, અહંકાર, એવી બધા સપોર્ટિવ ઓલા હશે ને કોર્ડિનેશનમાં. ખાલી બુદ્ધિ નિશ્ચયાત્મિક થઈ ગયા એટલે ચિત્ત પ્રવણ થઈ જશે. મન તો સંકલ્પ વિકલ્પ કરે છે, પણ જે આખી પ્રક્રિયા છે, વિષયથી લઈ સેન્સેશનથી લઈને સેન્સીસ સુધી જઈને જે આખું સાયકલ છે, પણ હુ વિલ રૂલ? ઓનલી બુદ્ધિ. જેમ ફોર એક્ઝામ્પલ મેં કોઈ વસ્તુને જોઈ તો એ મારી ઇન્દ્રિયોએ પહોંચાડી, મને એ ઓબ્જેક્ટના રિફ્લેક્શનને ગ્રહણ કર્યો, ઓબ્જેક્ટ ગ્રહણ નથી કર્યો. તો એનું રિફ્લેક્શન મારા મનને પ્રાપ્ત થયું, મન એમાં સંકલ્પ વિકલ્પ કર્યો કે આ મને ગમે છે કે નથી ગમતું. દેન બુદ્ધિ વિલ ડિસાઇડ, બુદ્ધિ નિર્ણય કરે છે અને બુદ્ધિએ જે નિર્ણય કર્યો એને ચિત્ત સ્ટેબલ બનાવે છે કે ધીસ ઇઝ ઇટ. તો આ જે પ્રક્રિયા છે એમાં બુદ્ધિ વિલ રૂલ એવરીથિંગ. મન ભલે ને સંકલ્પ વિકલ્પ કર્યા કરે, બટ વન્સ યુ ડિસાઇડ યુ વિલ રિમેન સ્ટેબલ અપોન ધેટ પોઈન્ટ. મેં નક્કી કર્યું એના પછી હવે મારા મનના સંકલ્પ વિકલ્પો મેટર નહીં કરે. એના એ હેતુથી ચિત્ત અને બુદ્ધિનું ઇમ્પોર્ટન્સ છે. બીજા બધા ઉપકરણો એના ઓર્ડરને ફોલો કરે છે. સો મહાપ્રભુજી જયારે એવું કહી રહ્યા છે કે ચિત્તની કૃષ્ણ પ્રવણતા સેવા છે, તો એ આ જ પ્રકારની પ્રવણતા છે, અવિચ્છિન્ન પ્રવણતા. એની અંદર કોઈ પ્રકારનો વિચ્છેદ નહીં, વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નહીં.
એવી ચિત્તવૃત્તિની અવિચ્છિન્ન કૃષ્ણ પ્રવણતાને જ મહાપ્રભુજીએ માનસી કહ્યું છે. તો અભિનવગુપ્ત એ જ વાતને કહી રહ્યા છે કે રસાનુભૂતિ વસ્તુતઃ રસાનુભૂતિ ક્યારે કહેવાય? જ્યારે એ તમારી ચિત્તવૃત્તિ રૂપ બને. ચિત્તની વૃત્તિને, ચિત્તના સ્વભાવને, ચિત્તને શેપ કરવાવાળી બને ત્યારે જ એ રસ કહેવાય, અન્યથા રસાભાસ છે. તો સાધનતયા આપણે આલંબન વિભાવ કોઈ એક જ રાખીએ યોગની જેમ તો આ થઈ શકે? એક જ હોય, કેમ કે સ્થાયી ભાવ જેમ એક છે એમ જેનું તમે આલંબન કરો છો એ પણ આશ્રયણીય તત્વ એક જ હોય, એમાં ચાર ન હોઈ શકે. તો એ જે રસ છે એના અનુરૂપ એનું આલંબન વિભાવ છે જેનો તમે આધાર લઈ રહ્યા છો. તો અભિનવગુપ્ત એને આ રીતે ડિફાઇન કરી રહ્યા છે કે ચિત્તવૃત્તિ જ ભાવ કહેવાય છે, ચિત્તવૃત્તિની સ્ટેબિલિટીને જ ભાવ કહેવાય છે. વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, વ્યભિચારી ભાવ, ઉદ્દીપન વિભાવ, આલંબન વિભાવ આ બધા જ એના પ્રકારો તરીકે, કમ્પોનન્ટ્સ તરીકે, રસના કમ્પોનન્ટ તરીકે સમજાવેલા છે. જેમાં જો રસોની સંખ્યા છે તો એમાં ભરત એ કહે છે કે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત આ 8 રસો છે. આ 8 રસમાં અભિનવગુપ્ત શાંત રસને એડ કરીને 9 સંખ્યા માને છે. ભરતે કેવલ 8ની જ સંખ્યા માની છે, અષ્ટરસ માન્યા છે. વિભાવ શબ્દથી મતલબ છે કે જે કોઈ પણ ભાવ છે એનો વિશેષ જ્ઞાન. ભાવનો વિશેષ જ્ઞાનને વિભાવ કહેવાય છે. ભાવ શુડ બી ક્લિયર, ભાવ એ આપણો અવ્યક્ત અનુભવ છે. એક પ્રકારની અવ્યક્ત આપણા જે વિચાર છે એને ભાવ કહેવાય છે. એ વિચાર જ્યારે એક્સપિરિયન્સ બને તો રસ કહેવાય છે. ઠીક છે, વિચાર છે જ્યાં સુધી ત્યાં સુધી એ ભાવ છે, અને એ એક્સપિરિયન્સમાં પરિણમિત થાય તો એક્સપિરિયન્સને આપણે રસ કહીએ છીએ. તો વિભાવથી તાત્પર્ય છે કે જે કોઈ પણ પ્રકારનો ભાવ ડેવલપ થયો છે એનો વિશેષ જ્ઞાન વિભાવ કહેવાય છે. અનુભાવનો મતલબ છે એ ભાવની પ્રતિક્રિયા, એ ભાવને રિસ્પોન્ડ કરવું. જે ઇમોશન પેદા થયો, જે ભાવ પેદા થયો આપણી અંદર, એને જ્યારે આપણે રિસ્પોન્ડ કરીએ છીએ, એની આપણે પ્રતિક્રિયા આપીએ છીએ તો એ અનુભાવ કહેવાય છે. અને વ્યભિચારી ભાવનો મતલબ છે કે અલગ અલગ પ્રકારના રસોની તરફ એની ગતિશીલતા. એ ભાવોની ગતિ, ભાવો જેટલા ઇમોશન્સ છે એ અલગ અલગ રસો પ્રત્યે જ્યારે ગતિશીલ બને ત્યારે એ વ્યભિચારી ભાવ કહેવાય છે. સંવરણશીલ બને, ફ્લો એનો ડેવલપ થાય એ ભાવો તરફ. અલગ, સંચારી નેક્સ્ટ છે. ગતિશીલતા, વિવિધ પ્રકારના રસોની તરફની જે ગતિશીલતા છે, મૂવમેન્ટ છે. સમજો કે હું એક એક્ઝામ્પલ લઈએ કે સમજો કે હું કોઈ પિક્ચર જોઈ રહ્યો છું, સો એ પિક્ચર જોવામાં કોઈ રસની ડેવલપમેન્ટ છે કે મારા મનની ભાવનું ડેવલપમેન્ટ છે? મેં આને જોયું, તમારા મનમાં એનાથી શું ભાવ પ્રકટ થયો? ઓકે, વિષયથી પહેલા ભાવ પેદા થાય છે. ઓકે, તો ભાવ શું પેદા થયો? માનો મહાપ્રભુજીનું ચિત્ર છે, આદર ભાવ પેદા થયો, રિસ્પેક્ટનો ભાવ પેદા થયો. આ ભાવને જ્યારે તમે રેલિશ કરો છો એ રસ કહેવાય છે. હવે માનો આ ઓબ્જેક્ટ તમારી સામે નથી પણ એ ભાવ તમારી પાસે છે, તો પણ જ્યારે જ્યારે પણ આને આ તમારી સ્મૃતિમાં આવે, તમારા સંસ્કારમાં આવે, ત્યારે ત્યારે પણ તમે એને એન્જોય કરી જ શકો છો, ભલે ને એક્સટર્નલી એ તમારી સામે અવેલેબલ નથી. તો એ એક્સપિરિયન્સ રસ છે. અને જે એ એક્સટર્નલ ઓબ્જેક્ટને જોવાના કારણે જે વિચાર પેદા થયો આપણા મનમાં એને ભાવ કહેવાય છે. એટલે ભાવનું પરિણામ રસ કહેવાય છે. ભાવ કારણ છે અને રસ એનું કાર્ય છે. એ ભાવ સ્ટેબલ રહે છે આપણી અંદર. જો મને આની સ્મૃતિ રહી તો સ્મૃતિના રૂપમાં એ ભાવ મારી અંદર રહે છે. વેન એવર યુ રિમેમ્બર, જ્યારે પણ આપણને યાદ આવે એ મનની અંદર એ ચિત્ર જો આપણને યાદ આવે તો
તો જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ત્યારે તમે એને રેલિશ કરી શકો છો. એ રેલિશમેન્ટ સેમ, એ રેલિશમેન્ટ એનું રસ છે. દરેક વખતે મને આદર ભાવ, હા, દરેક વખતે એ જ પ્રકારનો ભાવ પેદા થાય. હવે પોસિબલ છે કે તે વખતે હજી આદર ભાવમાં કોઈ વેરિએશન આવે, વધતો દેટ જાય. ઇઝ વ્યભિચારી ભાવ. હા, વ્યભિચારી ભાવનો મતલબ છે કે એ આદર ભાવ કોઈ બીજા ભાવ તરફ ગતિ કરી જાય, બીજા ભાવ તરફ એટલે કોઈ અન્ય ઇમોશનના તરફ. જે આદર હતું માનો એ પ્રેમ તરફ ગતિ કરવા લાગી જાય. હવે ઇટ કેન બી સપોર્ટિવ, ઇટ કેન ઓલ્સો બી નેગેટિવ. હા, એટલે મને આજે જે ભાવ પેદા થયો એ કાલે માનો ખંડિત થઈ ગયો સમહાવ. ભાવ સ્ટેબલ નથી હોતું, રસ સ્ટેબલ હોય છે. ભાવ તો ગતિશીલ છે. આપણે જે ભાવો ને આ સિદ્ધ કહીએ છીએ ત્યાં તો આખું અલગ વાત છે. આ કોન્ટેક્સ્ટમાં અહીંયા ભાવ પ્રાઇમરી છે, કારણ કે ત્યાં તો ભાવ ફલાત્મક છે. ત્યાં ભાવ શબ્દનો મતલબ રસ જ છે. ભાવ ઇઝ નોટ યુઝડ ઇન ધીસ પર્ટિક્યુલર ફોર્મેટ. ભાવ શબ્દનો મતલબ ફરીથી એ જ કે જેમ મેં કંઈક જોયું મારી સામે, કંઈક સાંભળ્યું, કંઈક ચાખ્યું, એનાથી વેરી નેક્સ્ટ મોમેન્ટ આપણી અંદર કોઈ એક વિચાર કે એક ઇમોશન પેદા થાય છે. એ સારું પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. તમે એનું એક ઇવેલ્યુએશન ડેવલપ કર્યો કે ભાઈ આવું હતું, આ છે. સાંભળીને પણ ભાવ પેદા થઈ શકે, ચાખીને પણ પેદા થઈ શકે, જોઈને કોઈ પણ ઇન્દ્રિય દ્વારા જે કોઈ પણ ઓબ્જેક્ટ જે ઇન્દ્રિયના અનુરૂપ છે તદનુસાર એક પ્રકારનો ભાવ ડેવલપ થાય. હવે એ ભાવ જો તમને ગમ્યો છે કે તમે એનું સંગ્રહ કર્યું છે તો એ તમારી સ્મૃતિમાં રહે છે, તમારી મેમરીમાં રહે છે. જ્યારે એ ભાવ મારી અંદર પ્રકટ થયો ત્યારે જો મેં એને એન્જોય કર્યું તો એ રસરૂપ બન્યો. એ રસ સંચારી પણ હોઈ શકે અને સ્થાયી પણ હોઈ શકે, કોઈ પણ પ્રકારનો હોઈ શકે. એ જો સ્થાયી રહ્યો તો જ્યારે જ્યારે પણ હું એને યાદ કરું ત્યારે ત્યારે મને એવો જ રસ ફીલ થાય. વેનેવર આઈ રિમેમ્બર, જ્યારે પણ હું એને યાદ કરું, આ ચિત્ર મારી સામે નથી તો પણ હું એને યાદ કરી શકું. કોઈ સંગીત મેં સાંભળ્યું છે, હવે મને નથી સંભળાઈ રહ્યું તો પણ મને એની યાદ આવી શકે. કંઈક મેં ખાધું અને મને ભાવ્યું હતું, હવે હું નથી ખાઈ રહી તો પણ મને એની યાદ આવી શકે. જ્યારે જ્યારે તમે એને યાદ કરો ત્યારે ત્યારે તમને એ રસ પ્રકટ થાય. તો ભાવ રસને પેદા કરવાનું કામ કરે છે. હવે એ ભાવ જો કોઈ બીજી ડાયરેક્શનમાં જતો રહે, જો સ્ટેબલ થઈ જાય તો એ સ્થાયી ભાવ છે, સ્ટેબલ ન રહે તો એ સંચારી ભાવ છે. એક રસને છોડીને કોઈ બીજા રસ તરફ એની ગતિ થઈ જાય તો એ વ્યભિચારી ભાવ છે. ત્યાં એ આલંબન વિભાવ ચેન્જ થઈ જતો. ચેન્જ થઈ જાય. આલંબન તો આ એક જ છે. તો પણ એ તો પછી સંચારી ભાવ નહીં થયો, એમાં વિવિધ ભાવો જો ચેન્જ થાય છે તો એ સંચારી ભાવ થયો. આલંબન વિભાવ છે, આલંબન ભાવ નથી. આલંબન વિભાવનો મતલબ છે કે તમારા ભાવે જેનું આશ્રય લીધું છે. તો આશ્રય તો આ એક જ છે, ભાવ પણ એક જ છે, પણ એણે રસ તરફ બીજો રસ પેદા કર્યો છે. તો અત્યારે ફોર એક્ઝામ્પલ મને જે ભાવ આનંદનો રસ પેદા કરતું હતું એ જ ભાવ મને કરુણ રસ પણ પેદા કરી શકે, એ જ ભાવ મારી અંદર રૌદ્ર રસને પણ પેદા કરી શકે. તો ઇટ વિલ ચેન્જ. હા, તો પોષક એટલે તો એ કારણ છે ને, રસ એનું પરિણામ છે. તો જો એ એક રસને છોડીને બીજા રસ તરફ ગતિ કરવા લાગી જાય તો એ જ ભાવ વ્યભિચારી ભાવ કહેવાય છે. અને ફોરએવર એ સ્ટેબલ થઈ જાય, એક જ ઉપર સ્થગિત થઈને રહી જાય તો એને સ્થાયી ભાવ કહેવાય છે. અને આવે અને જાય એવું રહે તો એ સંચારી ભાવ કહેવાય છે. અને તમે એ ભાવને રિસ્પોન્ડ કરો તો એ અનુભાવ કહેવાય છે. માનો મને આદર ભાવ પેદા થયો, આદર ભાવને રિસ્પોન્ડ કરવા માટે તમે શું કર્યું? પ્રણામ કર્યો. એ અનુભાવ છે. પ્રણામ કરવાની ક્રિયા કોનાથી ઇન્સ્પાયર્ડ છે? ભાવથી. મેં મારા મનમાં ફોર્સફુલ ક્રિયાની એક અલગ વાત છે. મને કોઈએ કીધું કે હા ભાઈ તમે દંડવત પ્રણામ કરો ને મેં માથું નમાવી દીધું, એની વાત નથી થઈ રહી. પણ મને એવું થયું કે મને આમને પ્રણામ કરવું છે. આ ભાવ તો તમારી ક્રિયાને ઇન્સ્પાયર કરે છે ને. તો જો એ અવ્યક્ત રહી જાય તો એનો અનુભાવ જ પેદા નથી થયો, યા તો એનો આંતરિક અનુભાવ પેદા થયો છે. શરીર કાર્ય કરવા માટે સક્ષમ નથી તો એક આંતરિક અનુભાવ પેદા થયો છે. પણ જો શરીર કરી શકે છે તો યા તો તમે બોલીને એને એક્સપ્રેસ કરો, યા તો વાણી દ્વારા કરી શકો, કાયા દ્વારા પણ કરી શકો અને મનથી પણ કરી શકો. તો કાયા દ્વારા ભાવને અનુભાવિત કરવાનો મતલબ એ છે કે મને મારા હૃદયમાં જો આદર ભાવ પ્રકટ થયો તો એ આદર ભાવના એક્સપ્રેશનના રૂપમાં મેં માનો દંડવત પ્રણામ કર્યા. મારી કાયા દ્વારા એ ક્રિયા પ્રકટ કરી. તો દંડવત પ્રણામ કરવાની જે ક્રિયા છે એ આદર ભાવનો અનુભાવ છે.
કેમ કે એણે એ ભાવને રિસ્પોન્સ આપ્યો. તો આદરનો ભાવ તો મનમાં પ્રકટ થાય છે. યુ કેન નોટ શો ઇટ. મેં માનો કોઈને પ્રણામ ન પણ કર્યા તો શું મારા મનમાં આદર ભાવ નથી? કે પ્રણામ કરવા લાયક માનો મારી શારીરિક સ્થિતિ નથી તો શું મારા મનમાં આદર નથી? કે જે સોશિયલ સિનારીઓમાં અત્યારે આપણે ઉભા છીએ ત્યાં પ્રણામ કરવાનું એન્વાયરમેન્ટ નથી તો શું મારા મનમાં આદર ભાવ નથી? તો ભાવ તો આંતરિક વિષય છે, અનુભાવ એ એનું બહારી એક્સપ્રેશન છે. તો એ કાયિક, વાચિક અને માનસિક ત્રણે રીતે પોસિબલ છે. અને જેવો ભાવ પેદા થયો છે તદનુસાર એનો અનુભાવ છે. આદર ભાવનું એક્સપ્રેશન આપણે પ્રણામ કરીને કરીએ છીએ. પ્રેમ ભાવનું એક્સપ્રેશન આપણે ક્યારેક બોલીને, ક્યારેક કોઈક પ્રકારની શારીરિક ક્રિયા દ્વારા કરીએ છીએ. તો એનું જે રિસ્પોન્સ છે એને અનુભાવ કહેવાય છે. તો એ ભાવ આંતરિક સબ્જેક્ટ છે, અનુભાવ એનો બહારી એક્સપ્રેશન છે. એને અનુભાવ કેન શો કે તમે એના રસનો અનુભવ કરી રહ્યા છો. યુ આર એક્સપિરિયન્સિંગ ઇટ. ખાલી મને બે ડિફરન્સ સંચારી ભાવનો અને વ્યભિચારી ભાવનો થોડોક ડિફરન્સ છે ને તે ખાલી સમજાવો. સંચારી ભાવ આવે અને જતા રહે. એટલે પછી ફરી આવે જ નહીં. આવી શકે, ગમે ત્યારે આવી શકે, પણ આવે અને જાય, એમાં કોઈ સ્ટેબિલિટી નથી. વ્યભિચારી ભાવનો મતલબ એ છે કે તમારા ભાવે રસ્તો બદલી દીધો. જે આદર ભાવ અત્યારે માનો કોઈ એક રસ તરફ જઈ રહ્યું હતું એ જ ભાવે કોઈ બીજો રસનો રસ્તો લઈ લીધો તો વ્યભિચારી ભાવ છે. આલંબન તો એક જ તત્વ છે. સ્ટેબલ હોય તો એ સ્થાયી ભાવ છે. તેમાં સંચારી અને વ્યભિચારીનો કોઈ પ્રશ્ન જ નથી. સંચારી ભાવ રસ નથી બદલતું. સંચારી ભાવ રસના અનુરૂપ પણ સંચારી ભાવો હોય છે. જેમ શૃંગાર રસ છે ફોર એક્ઝામ્પલ, એમાં કરુણ ન આવી શકે, હાસ્ય ન આવી શકે, રૌદ્ર ન આવી શકે, બધું જ આવી શકે. કોઈનાથી આપણને પ્રેમ છે તો ગુસ્સો પણ આવે, રડવું પણ આવે, હસવું પણ આવે, પ્રેમ પણ આવે. તો જ્યારે હું શૃંગાર રસ ઉપર સ્ટેબલ છું, રતિ શૃંગાર રસનો સ્થાયી ભાવ છે, તો રતિ ઉપર મારો સ્થાયી ભાવ છે, પણ મારા ભાવની અંદર કરુણતા પણ આવી રહી છે, ક્યારેક રૌદ્ર રસ પણ પ્રકટ થઈ રહ્યો છે, તો એ બધા સંચારી ભાવ તરીકે આવે છે, ઇમોશન્સ આવે છે. વ્યભિચારી ભાવમાં રસ ચેન્જ થઈ જાય, રસ જ બદલી જાય, ના આવી શકે એવો કોઈ પણ, કેમ કે વિરોધી ભાવ છે. વ્યભિચાર પેદા કરવાનો મતલબ એ છે કે એણે એની અંદર વિરોધ પેદા કર્યો, તો એણે પોતાના રસનો રસ્તો બદલી દીધો. હા, અથવા પ્રેમમાંથી વિપરીત ભાવ જ થઈ ગયો, ક્યારેક ક્રોધ જ થઈ ગયો તો રૌદ્રમાં જ સ્થિર થઈ ગયું, પ્રેમ ખતમ જ થઈ ગયું, કંઈ પણ. તો વ્યભિચારી ભાવ એ વિરોધી ભાવ છે, એ ખતમ કરી દે છે. પૂર્વના રસને ખતમ કરીને જો તમારો ભાવ કોઈ બીજા રસનો રસ્તો લઈ લે તો એ વ્યભિચારી ભાવ છે. જે ભાવે રસને બદલાવવામાં કોન્ટ્રીબ્યુટ કર્યું એ વ્યભિચારી ભાવ છે. તો સ્થાયી ભાવથી શું ડિફરન્સ? તો પછી સ્થાયી ભાવ તો સ્ટેબલ છે ને, એમાં તો કોઈ પરિવર્તન જ નથી આવતું. ફર્યા કરે. વ્યભિચારી ભાવ એવો છે કે જેણે સ્થાયી ભાવને નષ્ટ કરી દીધો, રસ જ બદલી દીધો. જેમ ફોર એક્ઝામ્પલ આપણા માટે ભક્તિરસત્વવાદના સિદ્ધાંત પ્રમાણે આપણો સ્થાયી ભાવ સેવકત્વનો ભાવ છે. હું કૃષ્ણનો દાસ છું, આ આપણો સ્થાયી ભાવ છે. સ્ટેબલ ઓલ ધ ટાઈમ આ ભાવ રહેવો જોઈએ. પુરુષોત્તમજી એને એ જ રીતે સમજાવ્યું છે કે ભક્તિ રસમાં સ્થાયી ભાવ સ્વામી સેવક ભાવ છે. સ્વામી અને સેવકનો જે ભાવ છે એ આપણો ભક્તિમાં સ્થાયી ભાવ છે. આનો વ્યભિચારી ભાવ શું છે કે તમે ભગવાનને સ્વામી માનવાના છોડી દીધા, તમે પોતાને સેવક માનવાનું છોડી દીધું. તો કોઈ એવો વ્યભિચારી ભાવ પેદા થઈ જાય તો આવું વિપરીત પરિણામ લાવી દે. સંચારી ભાવનો મતલબ એ છે કે ક્યારેક આપણા મનમાં ભગવાનને પ્રત્યે વાત્સલ્ય ભાવ પ્રકટ થઈ ગયો, ક્યારેક શૃંગાર રસ પ્રકટ થઈ ગયો, ક્યારેક કોઈ અન્ય પ્રકારનો મિત્રતાનો સખ્ય ભાવ પ્રકટ થઈ ગયો. તો આ બધા જ ભાવો સંચારી ભાવ તરીકે આપણી અંદર ગતિશીલ થયા કરે, પણ એની ગતિશીલતા સ્વામી સેવકત્વના ભાવને વિરોધી નથી. પણ જે આપે કીધું કે વ્યભિચારી ભાવ બી પોષક તો થાય છે, પોષક એટલે વિપરીત ભાવનો પોષક થાય, નવો રસ પેદા કરી દે તમારી અંદર, પછી એ રસ પર ચાલુ થઈ જાય, થઈ શકે.
એકમાંથી સંચરણનો મતલબ છે કે સંચરણના ચાન્સ પાછા છે જ. એક વખત તમે પોતાના સ્થાયી ભાવને છોડ્યું તો એનો મતલબ છે કે પાછો કાલે બદલાઈ જશે, તો પછી તો એ વિશ્વસનીય ન રહી જાય. કેટલું એક્સ્ટ્રીમ વ્યભિચારી ભાવ છે એના ઉપર ડિપેન્ડ કરે. કીર્તનમાં બી સંચારી ભાવ જે આવે, ગાલી આપે, પણ લાસ્ટમાં પાછું સ્વામી સેવકના અનન્ય આશ્રયનો ભાવ સ્થાપિત થઈ જાય. છેલ્લે ભાવ તો આવી જ જાય. તો તાત્પર્ય એ છે કે જેમ ઠાકોરજીના કોઈ વિશેષ પ્રકારના શૃંગાર હોય, કોઈ સેવાની રીતની અંદર કોઈ પ્રકારનો પરિવર્તન હોય, ઉત્સવોના દિવસોનો જે પ્રકારનો મૂડ હોય, આ બધું જ સંચરણ છે. જેમ હોલીના દિવસોનો એક પોતાનો મૂડ છે, દાનના દિવસોનો પોતાનો એક મૂડ છે, કે જન્માષ્ટમી પછી બાલ લીલાનો પોતાનો એક મૂડ છે. તો હવે એ બધા મૂડ્સ નો ઇફેક્ટ તો થાય જ છે. આખું વર્ષ તો કોઈ એક યુનિફોર્મિટી આપણી અંદર રહેતી નથી. તો સેવાની અંદર આ બધું જ ઊંચ નીચ તો ચાલ્યા કરે છે. તો હવે એ ભાવ આપણી અંદર ફોર્સફુલી પ્રકટ ન થઈ શકે. ક્યારેક આપણે પાછી પોતાની મર્યાદામાં રહી જઈએ, નહીં આવું નહીં બોલાય, આવું ન કહેવાય. જેમ રસિયા માટે આપણે ત્યાંની રીત છે કે ભાઈ સન્મુખમાં ન થાય. તો ભલે આપણે આપણામાં ભડાસ આવે એવી કે નહીં ઠાકોરજીને આવું કહેવું જ છે, આવું બોલવું જ છે, પણ સામે સામે નહીં બોલો, પાછળથી બોલો, સીધું મોઢા ઉપર નહીં બોલવાનું એમ. તો હવે આ એની અંદર એક પ્રકારની મર્યાદા છે. એ મૂડને રોકવાની રીત કે ભાઈ એ મૂડ ભલે તમારી અંદર આવી રહ્યો છે, બહુ સ્ટ્રોંગ આવી રહ્યો છે, પરંતુ થોડા કંટ્રોલમાં પ્રકટ કરો. અનકન્ટ્રોલેબલી એને પ્રકટ નહીં કરો. એટલે અધિકાર નથી ત્યાં સુધી અનકન્ટ્રોલેબલી પ્રકટ નહીં કરો, કંટ્રોલમાં રહીને એને પ્રકટ કરો. હવે આ જે મર્યાદા છે આપણી, જેમ વ્રજભક્તો બોલી રહ્યા છે એના મોઢે આપણે બોલી રહ્યા છીએ કે ભાઈ રાધાજીએ આવું કીધું, અમે નથી કહી રહ્યા, કે ભાઈ ચંદ્રાવલીજી આવું બોલ્યા, અમે નથી બોલી રહ્યા. તો આપણે એ મર્યાદાની અંદર પાછા આવી જઈ રહ્યા છીએ, કેમ કે આપણને આપણો અધિકાર ખબર છે. પણ જ્યારે આપણે એને ગાઈ રહ્યા છીએ, જ્યારે આપણે એને બોલી રહ્યા છીએ, કે માનો જેમ 40 દિવસ સુધી હોલીના દિવસો ચાલે, તો 40 દિવસમાં તો એક ટાઈપનો મૂડ ડેવલપ થઈ જ જાય. તો હવે એ જે મૂડ છે એ બધું સંચારી ભાવ તરીકે આપણી અંદર આવે છે. એ સ્વામી સેવક ભાવનું સ્પોઇલર નથી. સ્વામી સેવક ભાવમાં વ્યભિચાર પેદા કરે અગર, એટલે તમે સખ્યમાં જ સ્ટેબલ થઈ ગયા. હવે સ્વામી સેવક તો ગયું ત્યાં તો એ વ્યભિચાર થઈ ગયું, એ સંચારી ન રહ્યું. સંચારીનો મતલબ છે કે હા ભાઈ 40 દિવસ પૂરા થયા, હવે આવતા વર્ષે વાત, નેક્સ્ટ યર, આ વર્ષનું પૂરું થઈ ગયું. હા, તો એ 40 દિવસમાં એ ભાવ આવે અને જાય તો એ સંચારી છે. પણ ફોરએવર તમારામાં સખ્ય ભાવને સ્ટેબલ કરી દીધું, સ્વામી સેવક ભાવ ખતમ થઈ ગયો, તો પછી એ વ્યભિચારી બન્યો. હવે એને ભગવાન સ્વીકારી પણ શકે અને ન પણ સ્વીકારી શકે, એ પર્સનલાઇઝડ છે. પણ એ જેના ઉપર આપણે સ્ટેબલ હતા એની દ્રષ્ટિથી એ વ્યભિચારી કહેવાયો. ઠીક છે. તો તાત્પર્ય અહીંયા એ છે કે આપણે ત્યાં ભક્તિરસમાં સ્વામી સેવક ભાવ એ સ્થાયી ભાવ છે. એમાં સંચારી ભાવ તરીકે આ બધા જ ઇમોશન્સ આવે છે અને જાય છે. એની અંદર ઘણા વખત આપણી એક ચોઇસ ડેવલપ થાય છે. જેમ જે વાત આ કામવાર્ગ પ્રેમવાર્ગ વિવેક તમે જ આઈ થિંક પૂછી રહ્યા હતા, કે જેમ સાધન દીપિકામાં ગોપીનાથજી આજ્ઞા કરી રહ્યા છે કે યુવાન હોય સ્ત્રી તો ભગવાનમાં પતિ ભાવ કરવો, વૃદ્ધ હોય તો પુત્ર ભાવ કરવો. હવે આમાં કોઈક પ્રકારની સ્ટેબિલિટી અપેક્ષિત છે કે આપણા ઇમોશન્સને અપીલિંગ નેચર છે આનો. પણ જન્માષ્ટમી પછીના દિવસોમાં તમે પતિ ભાવ નથી કરી શકતા, બાલક ભાવ કરો છો ત્યારે. તો પલ્લામાં ઝુલાવતી વખતે તમે પતિ ભાવ નથી રાખી શકતા ભગવાનમાં, એ મૂડ સ્પોઇલર છે એ ટાઈમમાં. તો આપણી અવસ્થા સ્ટેબલ અવસ્થા નથી. સ્ટેબલ અવસ્થામાં સ્વામી અને સેવક ભાવની જ સ્ટેબિલિટી છે. બીજા કોઈ પણ ભાવની સ્ટેબિલિટી આપણા સંપ્રદાયની સિદ્ધાંત મર્યાદામાં ભગવદ આજ્ઞા ન થાય ત્યાં સુધી અપેક્ષિત નથી, અલાઉડ પણ નથી. તો સ્થાયી ભાવ તરીકે સ્વામી સેવક ભાવ શ્રી પુરુષોત્તમજીએ ભક્તિરસત્વવાદમાં માન્ય કર્યું છે, જે વાત સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજીના વચનથી જ આવી રહી છે. સેવકોયમ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ. તો આ મહાપ્રભુજીની આપણા માટે આજ્ઞા છે કે લોકમાં સ્વામી અને સેવકનો જેવો સંબંધ પ્રસિદ્ધ છે એ જ રીતે ભગવાનની સાથે આપણે રહેવું જોઈએ. તો મહાપ્રભુજીની આજ્ઞાથી આ સ્થાયી ભાવ તરીકે આપણી સામે આ પક્ષ આવી રહ્યો છે.
તો પુરુષોત્તમજી એને સ્થાયી ભાવ કહ્યો છે. સંચારી ભાવ સેવા દરમિયાન ઇન્કોર્પોરેટ થતા બધા જ પ્રકારના ભાવ છે. તો ક્યારેક નંદરાયજીનો ભાવ હોય, ક્યારેક યશોદાજીનો હોય, ક્યારેક સખ્ય ભાવ હોય, ક્યારેક વ્રજભક્તો જેવો ભાવ છે, પતિ ભાવ પણ છે, વાત્સલ્ય પણ છે. બધા જ ઇમોશન્સ એની અંદર આવતા જતા રહે. એ બધા જ સંચારી ભાવો છે. આવી શકે અને પાછા જઈ શકે. એ સ્વામી સેવક ભાવમાં વિઘ્ન પેદા કરનારા ન હોઈ શકે. જો એ વિઘ્ન પેદા કરનારા છે તો એ વ્યભિચારી ભાવ છે. જે વ્યક્તિને એમાં વ્યભિચરણનો અંદાજો આવે તો એ ત્યક્તવ્ય છે, એ ભાવનો ત્યાગ છે. જેમ શ્રી મહાપ્રભુજી નિબંધમાં એ આજ્ઞા કરી રહ્યા છે કે જેમ આપણે વર્ષમાં 4 જયંતી સેલિબ્રેટ કરીએ છીએ, એ 4 જયંતી તંત્રથી આપણને પ્રાપ્ત છે. એનો ભાવ પણ સ્પષ્ટ છે કે એ 4 સ્વરૂપોમાં ભગવાને પુષ્ટિ કાર્ય કર્યું છે, ભક્તોદ્ધારના કાર્ય કર્યા છે. એ હેતુથી આપણે એને મનાવીએ છીએ. મહાપ્રભુજી ત્યાં એ આજ્ઞા કરી રહ્યા છે કે એ દિવસને સેલિબ્રેટ કરવાનો મતલબ છે કે તમે પોતાના સેવ્યની અંદર એ ભાવ લાવી રહ્યા છો. એટલે જેમ રામનવમી આવશે તો ભગવાનમાં આપણે રામચંદ્રજીનો ભાવ કરી રહ્યા છીએ, અથવા નરસિંહ ચતુર્દશી આવશે તો ભગવાનમાં આપણે નરસિંહજીનો ભાવ કરી રહ્યા છીએ. હવે આ ભાવ તમારા સ્થાયી ભાવને અનુરૂપ છે કે નહીં? તો વસ્તુતઃ સિદ્ધાંત પ્રમાણે સ્વામી સેવક ભાવમાં આ કોઈ ડિસ્ટર્બન્સ પેદા નથી કરતો. એટલે રામચંદ્રજી માનવાથી કોઈ વિપરીત ભાવ પેદા નથી થઈ રહ્યો. પાછો એ ભાવ સંચારી ભાવ તરીકે જ આવે છે, સ્થાયી ભાવ તરીકે નથી આવી રહ્યો. એક દિવસ માટે દશેરાના દિવસે કે રામનવમીના દિવસે રામચંદ્રજીનો ભાવ થઈ રહ્યો છે. નેક્સ્ટ ડે વી આર સમિંગ અપ. કૃષ્ણ કૃષ્ણ છે, એના ઉપર આપણે પાછા આવી જઈએ છીએ. તો સંચારી ભાવ તરીકે એ ભાવ આવજાવ કરે છે. ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે માનો ભગવાનમાં આપણને નૃસિંહજીનો ભાવ વ્યભિચારી લાગે, ડિસ્ટર્બન્સ લાગે કે ભાઈ કૃષ્ણમાં આટલા રૌદ્ર સ્વરૂપની ભાવના અમે નથી કરી શકતા. કે જેમ માનો ભાગવતજીમાં આપણે નૃસિંહ લીલાનું પઠન શ્રવણ કરતા હોઈએ અને એ સમયે એટલા ક્રૂર સ્વરૂપમાં ભગવાનનું વર્ણન આવે કે લાંબા લાંબા નખને ચીરીને ફાડી નાખ્યું ને આંતરડા બહાર કાઢી દીધા. હવે આવો ભાવ જો તમે ભગવાનમાં નથી કરી શકી રહ્યા અને તમારા ભાવનું વિઘાતક ભાવ બની રહ્યું છે, તો ત્યાં મહાપ્રભુજીએ પરમિશન આપી રહ્યા છે કે નરસિંહ ચતુર્દશીના દિવસે વ્રત કરવું પણ સેવામાં એ ક્રમ નહીં કરવું. તમને અલાઉડ છે, આપણી ફ્રીડમ છે કે ભાઈ મને કૃષ્ણમાં નૃસિંહનો ભાવ નથી આવી રહ્યો. તો નથી આવી રહ્યું તો વૈષ્ણવ છો એટલે તંત્રના નિયમ પ્રમાણે વ્રત કરવું જોઈએ, પરંતુ સેવામાં તમે એ ક્રમને ઓમિટ કરી દો, નિત્યવત ક્રમ કરો, કંઈ ન કરો. એ કીર્તન પણ ન ગાઓ, પંચામૃત પણ ન કરાવો, એ નૃસિંહ ચતુર્દશી સંબંધી કંઈ પણ ન કરો, એ છોડી દો એ ક્રમને. કેમ કે તમારા ભાવની અંદર એ કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ લાવી રહ્યું છે, તમને અપીલિંગ નથી લાગી રહ્યું. તો ઠીક છે, આ બધું જ સંચરણ છે. હું સંચારી ભાવ બતાવી રહી છું. તો સંચરણ આવી રીતે આવે છે અને જાય છે, એમાં કોઈ સ્ટેબિલિટી નથી રહેતી. એટલે હંમેશા વાત્સલ્ય ભાવ રહી ગયો, હંમેશા શૃંગાર રસ રહી ગયો, એવી સ્ટેબિલિટી એની અંદર નથી આવતી. તો આ પ્રકારના બધા સંચારી ભાવો છે જે આવી શકે અને જઈ શકે. સ્થાયી ભાવ એક રહે, સ્ટેબલ રહે, પૂરક છે. એ તમારા સ્થાયી ભાવમાં જ અલ્ટિમેટલી એને સ્ટિમ્યુલેટ કરવામાં પણ કામ કરે. કેમ કે યુનિફોર્મિટી બોરિંગ થઈ જાય, તો ચેન્જીસ જે છે એ થોડા થોડા સારા લાગે, જેનાથી પાછું એ સ્ટિમ્યુલેટ થાય એ ભાવ. ઠીક છે, તો આ સંચારી ભાવ કહેવાય છે. વ્યભિચારી ભાવ વિઘાતક ભાવ છે. વિભાવના 2 પ્રકાર છે, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. જઈએ છીએ એના ઉપર. હવે તમે બ્રેક લેશો? 10 મિનિટ તો 10-15 મિનિટનું બ્રેક લઈ લો, પછી આપણે આગળ કરીએ. તો અભિનવ ગુપ્તને 49 બધા અલાઉડ છે, એટલે માન્ય છે. પ્લસ એ આપણી પાસે લિસ્ટ કરું એ ભાવોનું, એ ખાલી રેફરન્સ માટે કહી રહી છું. આ સબ્જેક્ટ ભક્તિ રસ, સોરી રસશાસ્ત્રનું ઇન જનરલ જો જોવું હોય તો નાટ્યશાસ્ત્રનો 6થો અને 7મો અધ્યાય. તો 6થા અધ્યાયની અંદર રસનું એક્સપ્લેનેશન છે અને 7મા અધ્યાયમાં ભાવનું એક્સપ્લેનેશન છે. તો જેમને પણ વધારે વાંચવું હોય તો ત્યાં આની બધી ડિટેલિંગ છે નાટ્યશાસ્ત્રમાં, ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં. એક ગ્રંથનું નામ હું જોઈને ને કહું. હા, નહીં, રેફરન્સ માટે જરૂરી છે.
10 મિનિટનો બ્રેક લઈ લો, પછી આગળ કરીએ.